ઓમ 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 હરિઓમ તત્સત. જ્ઞાનયોગની ત્રીજી ભૂમિકા સમાધિ તત્વ. શ્રી શંકરાચાર્ય સમાધિ સવિકલ્પ સમાધિ પરબ્રહ્મનું નિધિધ્યાસન ચિંતન દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ સુવિચાર ચોથો. સદગુરુ દેવ કી જય. દિનકરનાથ મહારાજ કી જય. આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય. જયાનંદ મહારાજ કી જય. દત્તાત્રેય ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. સુવિચાર ચોથો. ગુરુ કહે, હું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર નથી. કાન નથી, જીભ નથી, નાક નથી, આંખો નથી, આકાશ નથી, પૃથ્વી નથી, તેજ નથી, વાયુ નથી, પણ કેવળ ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. હું પંચ પ્રાણ રૂપ વાયુ નથી, જળ નથી, ધાતુઓ નથી, પંચકોશ નથી, વાણી નથી, હાથ નથી, પગ નથી, શિશ્ન નથી, ગુદા નથી, પણ કેવળ ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. મારે રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, મોહ નથી, મદ નથી, મત્સર નથી, ધર્મ નથી, અર્થ નથી, કામ નથી, મોક્ષ નથી, કારણ કે હું કેવળ ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. મારે પુણ્ય નથી, પાપ નથી, સુખ નથી, દુઃખ નથી, મંત્ર નથી, તીર્થ નથી, વેદો નથી, યજ્ઞ નથી, ભોગ નથી, ભોગવવા યોગ્ય પદાર્થ નથી, તેમ ભોગવનાર નથી. હું ત્રિપુટી રહિત કેવળ ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. મારે મૃત્યુની શંકા નથી, મારે જાતિનો ભેદ નથી, મારે પિતા નથી, માતા નથી, જન્મ નથી, બંધુ નથી, સગુ નથી, વહાલું નથી, મિત્ર નથી, તેમજ ગુરુ અને શિષ્ય નથી. કેવળ બધે ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. હું નિર્વિકલ્પ નિરાકાર રૂપે છું. વળી આકાશને પેટે સર્વ ઇન્દ્રિયોમાં અર્થાત બધે વ્યાપક રહેલો છું. હંમેશા હું સર્વમાં સમાન ભાવથી રહું છું. તેથી મારે મોક્ષ નથી અને બંધ નથી, પણ કેવળ ચિદાનંદ રૂપ શિવ હું છું. શિવ હું છું. મારે ભૂમિ નથી, જળ નથી, તેજ નથી, વાયુ નથી, આકાશ નથી, ઇન્દ્રિય નથી, અથવા તેઓનો સંઘાત નથી. તે બધા વ્યભિચારી છે. તેથી તે સુષુપ્તિ સુધી સિદ્ધ છે. પછી બાકી રહેલો એક કેવળ શિવ હું છું. મારે ચાર વર્ણો નથી, વર્ણ અને આશ્રમના આચાર તથા ધર્મો નથી, ધારણા, ધ્યાન, યોગ આદિ પણ નથી. મારી અનાત્મારૂપ આશ્રયવાળી અહમતા અને મમતાની ભ્રાંતિની નિવૃત્તિ થવાથી એક બાકી રહેલો કેવળ શિવ હું છું. મારે માતા નથી, પિતા નથી, દેવતા નથી, લોક નથી, વેદો નથી, યજ્ઞ નથી, તીર્થ નથી, એમ શ્રુતિઓ કહે છે. તે સર્વ સુષુપ્તિ વિશે નિરસ્ત અને અતિ શૂન્ય રૂપ હોવાથી એક બાકી રહેલો કેવળ શિવ હું છું. ત્યાં સાંખ્ય નથી, શિવ મત નથી, પંચર રાત્ર મત નથી, જૈન મત નથી, અથવા મીમાંસક આદિનો મત નથી. શ્રેષ્ઠ અનુભવ વડે વિશુદ્ધ સ્વરૂપ હોવાથી એક બાકી રહેલો કેવળ શિવ રૂપે હું છું. ત્યાં ઊંચું નથી, તેમજ નીચું નથી, ભીતર નથી, બહાર નથી, મધ્ય નથી, વાંકું નથી, ટેડું નથી, પૂર્વ અને બીજી દિશા નથી, પણ આકાશને પેટે વ્યાપક હોવાથી તે અખંડ એક રૂપ છે. તેથી એક બાકી રહેલો કેવળ શિવ રૂપે હું છું. સફેદ નથી, કાળો નથી, રાતો નથી, પીળો નથી, કુબળો નથી, જાડો નથી, ટૂંકો નથી, લાંબો નથી. હું રૂપ રહિત છું. પ્રકાશ રૂપ આકારવાળો હોવાથી એક બાકી રહેલો કેવળ શિવ રૂપે હું છું. શાસ્તા નથી, શાસ્ત્ર નથી, શિષ્ય નથી, શિક્ષા નથી, તું નથી, હું નથી, આ પ્રપંચ નથી, પંચ ક્લેશ નથી, પાંચ પ્રકારની ભ્રાંતિ નથી. સ્વરૂપભૂતનું જ્ઞાન હોવાથી વિકલ્પને સહન ન કરનાર હું છું. તેથી એક બાકી રહેલો કેવળ શિવ રૂપે હું છું. મારે જાગ્રત નથી, સ્વપ્ન અથવા સુષુપ્તિ નથી, વિશ્વ નથી, તૈજસ નથી, પ્રાજ્ઞ નથી, વિરાટ નથી, સૂત્રાત્મા હિરણ્ય ગર્ભ નથી, અવ્યાકૃત નથી. આ ત્રણેયના અવિદ્યા માયા સ્વરૂપ હોવાથી તુર્ય રૂપે એક બાકી રહેલો કેવળ શિવ રૂપે હું છું. વ્યાપક હોવાથી, તત્વ શબ્દ વડે ઉચ્ચાર કરવાથી, સ્વતઃ સિદ્ધ હોવાથી, અન્ય આશ્રયથી રહિત હોવાથી અને તેનાથી ભિન્ન આ સમસ્ત જગત નક્કર
તુચ્છ હોવાથી બાકી રહેલો કેવળ શિવ હું છું. જેમાં એક નથી ત્યાં તેનાથી અન્ય દ્વિતીય ક્યાંથી હોય? જ્યાં કેવળ ભાવ નથી અને અકેવળ ભાવ નથી, જે અદ્વૈત રૂપ હોવાથી શૂન્ય નથી અને અશૂન્ય પણ નથી. આ રીતનો સર્વ વેદાંતનો સિદ્ધાંત હું કેવી રીતે કહું? એવા ગૂઢ રૂપે શિવ હું છું, શિવ હું છું. હું 3 દેહ નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, અહંકાર નથી, પ્રાણ 10 પ્રાણ વર્ગ નથી, બુદ્ધિ નથી, સ્ત્રી પુત્ર ક્ષેત્ર ધન વગેરેથી દૂર સાક્ષી નિત્ય શિવરૂપ પ્રત્યેક આત્મા હું છું. જેમ રજ્જુના અજ્ઞાનથી રજ્જુ સર્પરૂપ ભાસે છે, તેમ પોતાના આત્માના અજ્ઞાનથી આત્માને જીવપણું ભાસે છે. જેમ આપ્ત પુરુષના વચન વડે ભ્રાંતિનો નાશ થવાથી સાપ દોરડી ભાસે છે, તેમ ગુરુના વચન વડે હું જીવ નથી પણ શિવ છું એવું જ્ઞાન થાય છે. એવા જ્ઞાનરૂપ શિવ હું છું. અસત્ય આ વિશ્વ સચ્ચિદાનંદ રૂપ આત્મામાં ભ્રાંતિથી ભાસે છે. નિંદ્રારૂપ મોહથી સ્વપ્નોની પેઠે જગત સત્ય લાગે છે, પરંતુ વસ્તુતઃ સ્વપ્નની વસ્તુ તથા જગત સત્ય નથી. જ્ઞાન વડે શુદ્ધ પૂર્ણ નિત્ય અને એક શિવ રૂપે હું છું. હું જન્મતો નથી, વૃદ્ધ થતો નથી, નાશ પામતો નથી. પ્રાકૃત સર્વ ધર્મો દેહને કહ્યા છે. નિશ્ચયથી હું કહું છું કે કર્તાપણું આદિ ચિન્મય આત્મારૂપ મારે નથી, પરંતુ અશુદ્ધ અહંકારને જ છે. હું તો શિવ રૂપે છું, શિવ રૂપે હું છું. અહીં કોઈ પણ દ્રશ્ય મારાથી જુદું નથી. આયનામાં દેખાવાની પેઠે સર્વ બહારની વસ્તુ અદ્વૈત રૂપ મારામાં માયા વડે કલ્પિત ભાસે છે. તેથી હું શિવ રૂપે છું, શિવ રૂપે હું છું. હું મનુષ્ય નથી, દેવ નથી, યક્ષ નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, વૈશ્ય નથી તથા ક્ષુદ્ર નથી. હું બ્રહ્મચારી નથી, હું ગ્રહસ્થી નથી, હું વાનપ્રસ્થી નથી, હું સંન્યાસી નથી. જ્ઞાન સ્વરૂપે હું છું. સ્થૂળ દેહનો અન્નમય કોષ હું નથી, સૂક્ષ્મ દેહનો પ્રાણમય મનોમય અને વિજ્ઞાનમય કોષ હું નથી, તથા કારણ દેહનો પ્રિય મોદ પ્રમોદથી થતો આનંદ એવા આનંદમય કોષ અજ્ઞાનીઓનો એ રૂપે હું નથી. મહાકારણ દેહની તુર્યાવસ્થાએ મારું નિરુપાધિક અખંડ આનંદ સ્વરૂપ છે. તે સાકારમાં છે, પણ હું નિરાકાર હોવાથી તુર્યાતીત સ્વરૂપ એ મારું અવિનાશી આનંદનું સર્વસત્તાધીશ સ્વરૂપ છે. તે હું છું. જેનું નિયમિત સદા સર્વદા આનંદૈક રસ અદ્વિતીય પરબ્રહ્મમાં જ રતિ અર્થાત ચિત્તનું તેમાં રમણ ક્રીડા વિહાર છે, તેને આત્મરતિ કહે છે. શ્રુતિ કહે છે કે આત્મરતિ, આત્મક્રીડા, બ્રહ્મ આત્મિક મૈથુન, આત્માનંદ એ વાક્યો વડે બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં નિષ્ઠાવાળો હોય છે. અનાત્મામાં રતિ પ્રતિ કદી કરતો નથી એવી બ્રહ્મનિષ્ઠા રૂપે હું છું. બ્રહ્મના જ્ઞાનથી પરપોટાના જેવું આકાશ ઉત્પન્ન થયું, આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો, વાયુમાંથી તેજ, તેજમાંથી જળ, જળમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ, તેમાંથી ડાંગર જવ વગેરે અન્ન ઉત્પન્ન થયું અને અન્નમાંથી વીર્ય ઉત્પન્ન થયું. એવા ઉત્પત્તિ રૂપે હું છું. પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં, આકાશ અજ્ઞાનમાં અને અજ્ઞાન શુદ્ધ બ્રહ્મમાં કલ્પિત છે. અને તે શુદ્ધ હરિ હું છું. શબ્દ નથી, સ્પર્શ નથી, રસ નથી, ગંધ નથી, રૂપ નથી, માયા નથી. હું સંસારી નથી. હંમેશ સાક્ષી સ્વરૂપ હોવાથી ફક્ત શિવ જ હું છું. એવા શિવ રૂપે હું છું. હું બ્રહ્મ જ છું. કરતા ભોગતા જીવ હું નથી અને હું બ્રહ્મથી જુદો નથી. હું દેહ નથી, મારો દેહ નથી. હું ફક્ત સનાતન છું, અવિનાશી છું. એવા સનાતન રૂપે હું છું. મને આશાનો સંબંધ નથી, કર્મનો સંબંધ નથી, સંસારનો સંબંધ નથી, કરતા ભોગતાપણાનો સંબંધ નથી. હું અસંગ છું, નિર્દોષ છું, કલંક રહિત છું, નિર્મળ છું. વેદાંત સ્તોત્રો દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ સંપૂર્ણ. ઓમ નિર્ગુણ બ્રહ્મનું ચિંતન નિધિધ્યાસન શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ સુવિચાર 5મો. ગુરુ કહે હું અસંગ છું, નિર્દોષ છું, કલંકથી રહિત છું, નિર્મળ છું, પંચભૂત તથા ત્રિગુણ રૂપ હું છું. અર્થાત નથી એમ પણ હું છું. પંચભૂત તથા ત્રિગુણમય અષ્ટધા પ્રકૃતિ મારી છે અને મારે વશ છે, પણ હું તેને વશ નથી. એવા સર્વેશ્વર રૂપે હું છું.
હું સ્વયં પ્રકાશ છું, મને પ્રકાશ કરવાની કોઈ શક્તિમાન નથી અને પ્રાણીઓની અનેક વૃત્તિઓનો દ્રષ્ટા અધિષ્ઠાન રૂપે હું છું. મારા પ્રકાશ વડે સર્વ વૃત્તિઓ ઉદય પામે છે, સ્થિર રહે છે અને લયને પ્રાપ્ત થાય છે. છતાં હું તો સ્થિર અચલ રહું છું. મને તે વૃત્તિઓ લોપાયમાન કરી શકતી નથી. એવા કુટસ્થ અધિષ્ઠાન બ્રહ્મ રૂપે હું છું. હું ચૈતન્યાત્મક છું, સર્વશક્તિમાન છું. કોઈના વશ હું નથી, પણ આ સર્વ મારે વશ છે. તેથી હું અવશ્ય કહેવાઉં છું. એવું મારું સત્તાધીશ સ્વરૂપ છે. અજ્ઞાનીઓ મારી અવિદ્યા વડે અંધકાર પ્રદેશમાં ધૂમ્ર માર્ગમાં જાય છે અને જ્ઞાનીઓ મારી બ્રહ્મ વિદ્યા વડે પ્રકાશમાન દેવયાન જ્ઞાન માર્ગ તરફ પ્રયાણ કરે છે. હું મહાન છું, જે તત્વમાંથી અનેક સૃષ્ટિઓ ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલય, પ્રવેશ, નિયમન, નિગ્રહ, અનુગ્રહ એ 7 પ્રભાવથી દ્રશ્યમાન થાય છે અને તેથી થતા એવા પ્રભાવ રૂપે, અવિનાશી રૂપે, આવિર્ભાવ રૂપે, તિરોભાવ રૂપે તથા અનિર્વચનીય રૂપે હું છું. સચ્ચિદાનંદ એ મારું સ્વરૂપ છે. હું એક છતો અનેક રૂપે થાઉં છું, સર્વને વશ રાખું છું અને દરેક પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરું છું. હું સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું, ઐશ્વર્ય યુક્ત છું, જેની શક્તિ કદાપી લુપ્ત થઈ નથી. એવો અલુપ્ત હું છું, જેનો પ્રકાશ સદા સર્વદા પ્રકાશા કરે છે. એવા સ્વયં અખંડ જ્યોતિ રૂપે હું છું. શાંત હું છું, સર્વસ્વ હું છું, ઉપમા ન આપી શકાય તેવો અનુપમ હું છું. એક રૂપે હું છું, વ્યાપક રૂપે હું છું, અલક્ષ્ય રૂપે હું છું, અવિનાશી રૂપે હું છું, પરબ્રહ્મ રૂપે હું છું, સર્વજ્ઞ રૂપે હું છું, સર્વશક્તિમાન રૂપે હું છું, ઐશ્વર્ય યુક્ત હું છું, નિર્વિકાર રૂપે હું છું, નિર્વિકલ્પ રૂપે હું છું, નિર્લેપ રૂપે હું છું, નિષ્કામી રૂપે હું છું, નિરંજન રૂપે હું છું, નિરાશ્રય રૂપે હું છું, નિરઅવયવ રૂપે હું છું, નિરુપમ રૂપે હું છું, નિરુપાધિક રૂપે હું છું, નિરાલંબ રૂપે હું છું, નિરપેક્ષ રૂપે હું છું, સગુણ રૂપે હું છું, દ્વૈત રૂપે હું છું, અદ્વૈત રૂપે હું છું, અસંગ રૂપે હું છું, નિર્મળ રૂપે હું છું, નિરંતર રૂપે હું છું, અછેદ્ય રૂપે હું છું, અદાહ્ય રૂપે હું છું, અક્લેદ્ય રૂપે હું છું, અશોષ્ય રૂપે હું છું, અચ્યુત રૂપે હું છું, નિષ્કર્મ રૂપે હું છું, સાકાર રૂપે હું છું, નિરાકાર રૂપે હું છું, અપાર રૂપે હું છું, દેશકાળ વસ્તુ પરિચ્છેદથી રહિત રૂપે હું છું, વાણી ઇન્દ્રિયો આદિનો અવિષય હોવાથી જેનું કથન થઈ શકતું નથી એવા અકથનીય રૂપે હું છું. જે અચલ ક્રિયાથી રહિત અચલ ધ્રુવ શાશ્વત છે તે હું છું. સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહિત હું છું. અત્ર તત્ર સર્વત્ર હું છું. જે તત્વની અંદરથી અનેક સૃષ્ટિઓ ઉત્પન્ન થાય છે, સ્થિતિ કરે છે અને લય પામે છે તે તત્વ રૂપે હું છું. સર્વજ્ઞ, સર્વશક્તિમાન, ઐશ્વર્ય યુક્ત હું છું. ઓમ ઓમ ઓમ. સુવિચાર છઠ્ઠો. આત્મા અને રુદ્ર વાયુની ઐક્યતા રૂપ હું છું. ગુરુ કહે, આ દેવ કે જે એક છે તે હું છું અને તેને રુદ્ર આત્મા કરી કહેવામાં આવે છે. બ્રહ્મવેત્તાઓ આથી અન્ય દેવને માનતા નથી. આ દેવ જે પોતાની નિયામક શક્તિ વડે લોક 14ને નિયમમાં રાખે છે તે હું દરેક મનુષ્યના શરીરમાં બીજ રૂપે રહું છું. દરેક લોકની ઉત્પત્તિ કરું છું, પાલન કરું છું અને અંતે સર્વનો સંહાર પણ હું જ કરું છું. મારા વ્યાપકપણા કરતાં કોઈ શ્રેષ્ઠ નથી, કોઈ સૂક્ષ્મ નથી, કોઈ મોટો નથી. હું અકંપાયમાન વૃક્ષની માફક અચલ સદા વિશ્વમાં વ્યાપક થઈને રહું છું. હું જે કાંઈ છે તેનો, જે કાંઈ હતું તેનો અને જે કાંઈ થવાનું છે તેનો નિયામક છું. આવા પરમાત્મા હાથ પગથી રહિત છે, છતાં દોડે છે અને સર્વ વસ્તુને ગ્રહણ કરે છે. તે આ પરમાત્મા હું ચક્ષુ વિનાનો છતાં સર્વ કંઈ જોઈ શકું છું. મને શ્રવણેન્દ્રિય ન હોવા છતાં સર્વ શ્રવણ કરી શકું છું. જે કંઈ જ્ઞાતવ્ય છે તે સર્વને હું જાણું છું. મારો કોઈ વેત્તા નથી, કારણ કે મને દ્રષ્ટા કહ્યો છે. જો મને કોઈ બીજો જોનારો હોય તો હું દ્રષ્ટા મટી દ્રશ્ય થઈ જાઉં. તેથી હું દ્રશ્ય રૂપ નથી, પણ દ્રષ્ટારૂપ છું. આવા મને પુરુષને મહાન અને અગ્ર કરી કહેવામાં આવ્યો છે. જે સૂક્ષ્મ તે કરતાં હું વધારે સૂક્ષ્મ છું. જે મહાન છે તે કરતાં હું વધારે મહાન છું. મારું મૂળ વ્યાપક ભાવથી વિશ્વરૂપે છે. જેના મધ્ય ભાગને વિશે વિદ્યુત રહેલી છે, એવો જે મેઘ રૂપે છે, ઋતુઓ રૂપે થયો છે અને સમુદ્રોમાં મચ્છ આદિ રૂપે થઈ આનંદ કર્યા કરે છે. તે
હું સર્વને વિશે વ્યાપી રહેલો છું. મારા વડે સર્વ ભુવનોની ઉત્પત્તિ થયેલી છે. માયાને પ્રકૃતિ રૂપે જાણવી જોઈએ તથા માઈને માયાની સાથે જે જોડાયેલ છે તે મહેશ્વર રૂપ જાણવા જોઈએ. ખરેખરી રીતે આ આખું જગત મારા અવયવ રૂપ પંચ મહાભૂતો વડે વ્યાપ્ત છે. જે સર્વભૂત માત્રને વિશે ગૂઢમાં ગૂઢ રીતે રહેલો છે, છતાં જેને વિશે બ્રહ્મચારીઓ અને દેવો મનની એકાગ્રતા વડે જોડાયેલા છે તેવા શ્રી રુદ્ર આત્મા ભગવાન શુદ્ધ સત્વગુણી હૃદય નિરંતર સોહમનું નિધિધ્યાસન કરનારું હૃદય વિવેક અને ધ્યાનની સાંભવી મુદ્રાની સહાયતા વડે જણાઈ જાય છે. આ દેવને પોતાને જે કોઈ ઓળખે છે તે અમૃત રૂપ થાય છે. જે ત્રિગુણી માયામાં રમણ કરે છે, છતાં જેને ત્રિવિધ અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ તાપો કષ્ટ આપવાને શક્તિમાન થતા નથી, પરંતુ ઉલટા તે શરીર, પ્રાણીઓ અને દેવો દરેક તેને સહાય આપવાને તૈયાર રહે છે, એવા સર્વજ્ઞ સર્વશક્તિમાન રૂપે હું છું. શ્વેતા શ્વેતેતર ઉપનિષદ અધ્યાય 3, 4, 5, 6. ઓમ ઓમ ઓમ. શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ ચાલુ. સુવિચાર 7મો. નિર્ગુણ બ્રહ્મની અહમ ગ્રહ ઉપાસના. ગુરુ કહે, સમુદ્રમાં જેવી રીતે લાખો બુંદ બુંદ થાય છે, તેવી રીતે જેની અંદર લાખો બ્રહ્માંડોનો ઉદય થાય છે, એવા અનેક સંખ્યાવાળા એક અણુ રૂપે હું છું. જે કાંઈ પણ છે, કાંઈ પણ નથી અને કાંઈક છે એવી વસ્તુ રૂપે હું છું. સ્થિર નથી ઊભો રહેતો, તે છતાં સ્થિર ઊભો હિમાલય રહે છે, તે રૂપે હું છું. ચૈતન્ય તથા જળ એ બંને વિરુદ્ધ કર્મ એક પદાર્થમાં છે, તે રૂપે હું છું. જે અગ્નિપણાનો ત્યાગ કરતો નથી અને દાહ પણ કરતો નથી, એવા રૂપે હું છું. જે ચંદ્ર, સૂર્ય, અગ્નિ તથા તારા વિના અવિનાશી પ્રકાશ આપે છે, તે રૂપે હું છું. આકાશ વગેરે પંચભૂતોનો ઉત્પન્ન કરનાર રૂપે હું છું. સત્તાને સત્તા આપનાર રૂપે હું છું. એવો એક ભંડાર છે કે જેમાં અનેક જગતો રૂપી રત્નો પડેલા છે, એવા મહાન રૂપે હું છું. છે અને નથી એવા રૂપે હું છું. દૂર છતો દૂર નથી એવા રૂપે હું છું. પ્રત્યક્ષ છતો અસત જગત રૂપે હું છું. ચેતન આત્મા છતો અસત જગત રૂપે હું છું. વાયુ છતો વાયુ રૂપે હું નથી એવા અદ્રશ્ય રૂપે હું છું. જે સર્વરૂપે છે છતો જે સર્વરૂપે નથી એવા અગમ્ય રૂપે હું છું. પ્રાપ્ત થાય તે છતાં કાંઈ પણ પ્રાપ્ત મૂળથી જ છે, તેથી થયું નથી એવા નિત્ય પ્રાપ્ત રૂપે હું છું. અણુ છતો સેંકડો યોજનોમાં હું સમાતો નથી એવા મહાન રૂપે હું છું. એક એવું અણુ છે કે જેમાં મેરુ તથા ત્રિભુવન તૃણ રૂપ છે, એવા સમર્થ રૂપે હું છું. એક એવું અણુ છે કે જેના ઉદરમાં પર્વતોના સમૂહો રહેલા છે, એવા વ્યાપક રૂપે હું છું. એક એવું અણુ છે કે જે પોતાના અણુપણાનો ત્યાગ કર્યા વિના પણ મેરુ પર્વતના કરતા પણ સ્થૂળ આકૃતિવાળું છે, એવા અણુરૂપે હું છું. એક એવું અણુ છે કે જે પ્રકાશ તથા અંધકાર એ બંનેને પ્રગટ કરનાર દીવા રૂપે હું છું, અને એવા પ્રકાશ રૂપે હું છું. એક એવું અણુ છે કે પોતે સ્વાદ રહિત છે, છતાં બીજાને સ્વાદિષ્ટ લાગે છે, એવા સ્વાદ રહિત રૂપે હું છું. એક એવું અણુ છે કે પોતાને ઢાંકવા અસમર્થ, છતાં બીજાને જગતને ઢાંકવા શક્તિમાન છે, એવા સર્વશક્તિમાન રૂપે હું છું. એક એવું અણુ છે કે જેને સત્તા વડે લય કરી નાશ થયેલા જગતની પાછી ઉત્પત્તિ કરી શકે છે, એવા સર્વશક્તિમાન રૂપે હું છું. એક એવું અણુ છે કે અવયવ રહિત છે, છતાં પણ હજારો હાથ અને નેત્રોવાળો દેખાય છે, એવા અવયવી રૂપે હું છું. એક એવું અણુ છે કે જેમ બીજમાં વૃક્ષ રહે તેવી રીતે જેમાં અનંત જગત રહેલા છે, એવા સૂક્ષ્મ બીજ રૂપે હું છું. જેમ બીજ વગેરે ઉત્પન્ન નથી થયા તો પણ સ્ફુટ દેખાય છે, તેવા નિત્ય રૂપે હું છું. એ એક એવો પદાર્થ છે કે જેમ જળથી તરંગ જુદા નથી, તેવી રીતે કોઈ પણ પદાર્થ જેનાથી જુદો નથી, એવા એક રસ રૂપે હું છું. એક એવો પદાર્થ છે કે જેમ જળથી દ્રવપણું જુદું નથી, તેવી રીતે દ્વૈતપણું પણ જેનાથી જુદું નથી, એવા એક રૂપે હું છું. એક એવો પદાર્થ છે કે જે દેશકાળ વસ્તુના પરિચ્છેદથી રહિત છે અને સત તથા અસત રૂપે છે, એવા સત અસતથી પર નિરંતર રૂપે હું છું. ભૂત ભવિષ્ય અને વર્તમાનમાં બ્રહ્મરૂપી મોટું જગત જેના વિશે રહેલું છે, એવા પુરુષ પ્રકૃતિ રૂપે હું છું. જેવી રીતે બીજ વૃક્ષને ધારણ કરે છે, તેની પેટે દ્રષ્ટા, દર્શન અને દ્રશ્ય એ ત્રણને તથા સત અસતરૂપ ત્રણ જગતને અદ્ભુત અવસ્થામાં તથા
તિરોહિત અવસ્થામાં પોતાને વિશે જે રાખીને રહે છે એવા અવિનાશી રૂપે હું છું. બીજ ઝાડપણાથી ઉદય પામે છે તથા ઝાડ બીજપણાથી ઉદય પામે છે, તેવી રીતે પોતાના રૂપનો ત્યાગ કર્યા વિના ઉદય થયા વિના ઉદય થાય છે, અને ઉદય થાય છે છતાં ઉદય થતું નથી એવા રૂપે જે રહે છે એવા સાકાર નિરાકાર રૂપે હું છું, તથા એવા સાકાર નિરાકારથી પણ પર રૂપે હું છું. જગત જેનાથી વ્યાપીને પડદા ઉપર ચિત્રની પેઠે રહેલું છે તથા જેના દર્શન માત્રથી લિંગ સૂક્ષ્મ શરીરનો અભાવ થઈ જાય છે એવા પરબ્રહ્મ રૂપે હું છું. એવા અર્થવાળી એક વસ્તુ છે કે જેના દર્શન માત્રથી સદા તદ્રુપ જ થઈ જવાય છે એવી બ્રહ્મ જ્યોતિ રૂપે હું છું. યોગ વશિષ્ઠ નિર્વાણ ઉત્તરાર્ધ સર્ગ 79. ઓમ ઓમ ઓમ. સુવિચાર 8. સર્વ સત્તાધીશ પરબ્રહ્મનું સ્વરૂપ. ગુરુ કહે, હું સર્વરૂપ છું, ચિદાત્મા છું, સર્વવ્યાપક રૂપવાળો છું અને મારા સ્વરૂપભૂત બ્રહ્મમાં જ રહ્યો છું. પલ્લવ આદિ રૂપોના આવિર્ભાવને ઈચ્છનારી લતાઓ, ગુલ્મો અને અંકુરો, એમની અંદર રહેલું શાંત રસમય પરબ્રહ્મ જે ચૈતન્ય છે તે હું છું. સગળું જગત જેમાં રહેલ છે, સગળું જગત જેથી થયું છે, સગળું જગત જે રૂપે છે, જે સર્વ સ્થળોમાં વ્યાપી રહેલ છે અને જે સર્વરૂપ છતાં એક જ છે એમ માનવામાં અને અનુભવવામાં આવેલ છે તે પરબ્રહ્મ હું છું. સર્વમાં વ્યાપક અને દ્રશ્યોથી રહિત જે ચિન્માત્ર તત્વ છે તે જ ચિત્ત આત્મા બ્રહ્મ સત્ય રૂત તથા ઘ્ન એ નામથી કહેવાય છે. તે જ ચૈતન્યાત્મક બ્રહ્મ પ્રકાશ માત્ર છે, નિર્મળ છે, સગળા પ્રાણીઓને જીવરૂપે ચેતના આપનાર છે. તે જ સર્વ સ્થળોમાં વ્યાપક છે, તે ચેતન હું છું. મનોના, બુદ્ધિઓના તથા ઇન્દ્રિયોના સમૂહોમાં તથા તેઓની સર્વવૃત્તિઓમાં અનુષ્યુતપણાથી રહેલું દ્વૈતનો નિરાશ કરતો સ્વયં પ્રકાશ રૂપે જણાતું જે ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. શબ્દ આદિ તન્માત્રાઓ, આકાશ આદિ સગળા તન્માત્રાઓના કારણો અને તેઓએ કરેલી જગતની સ્થિતિઓની સત્તારૂપ, તેઓના સ્ફુરણરૂપ તથા સ્વચ્છ જે ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. વૃત્તિઓ રૂપ ઉપાધિઓની ધારણાઓ દ્વારા નિરંતર નીકળતી સ્વચ્છ ચૈતન્યની ધારાઓની ખાણરૂપ, પ્રકાશરૂપ, અજરામર અને યોગીઓથી પણ જેનું વર્ણન કરી શકાતું નથી એવું જે ચૈતન્યાત્મક સ્વરૂપ છે તે પરબ્રહ્મ હું છું. સગળા ભોગતાઓના પ્રત્યે તે ભોગોની વૃત્તિરૂપ ઉપાધિઓ દ્વારા મકરંદની ધારાની પેઠે જેનું સ્વરૂપ નિરંતર પડ્યા કરે છે એવું અજરામર, અખંડ, અનુભવરૂપ અને નિર્મળ સમાધિમાં સુસુપ્ત જેવું શાંત જ્ઞાનમય નિર્મળ સ્વરૂપવાળું જે ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. સગળા વિષય સુખોથી ઉત્તમ સુખરૂપ, સ્વયં પ્રકાશ અને વાસનાઓથી રહિત જે ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. સુખ દુઃખ આદિ કલ્પનાઓથી રહિત નિર્મળ સાચો અનુભવયુક્ત સ્વરૂપવાળો ચૈતન્યાત્મક અને વિનાશ વગરનો જે પરમાત્મા છે તે હું છું. પૃથ્વી, જલ, વાયુ અને બીજ એવોનું મળવું થતાં અંકુર રૂપ કાર્યોમાં બહાર નીકળવાને ઉપયોગી જે ચૈતન્ય શક્તિ છે તે બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. પોતાના જળ સ્વભાવમાં રહેનારા ખજૂર, લીમડો આદિ એવોમાં અંદર રહેલી અને મધુર તથા કડવા આદિ રૂપે અભિવ્યક્ત નહીં થયેલી સ્વાદની જે સામાન્ય સત્તા છે તે ચૈતન્યાત્મક બ્રહ્મ છે અને ચૈતન્ય બ્રહ્મ સર્વત્ર અને સમરૂપે રહેલો હું છું. જે અનુભવાત્મક વૃત્તિ ઈષ્ટ પદાર્થોનો લાભ થતા આનંદવાળી થાય છે તે જ વૃત્તિ શાસ્ત્રને અનુસરનારા મનનના ઉદયથી સ્વચ્છ કરવામાં આવતા આનંદથી તથા ખેદથી નિર્મુક્ત થાય તો તે નિર્દોષ બ્રહ્મ છે અને તે બ્રહ્મ હું છું. પૃથ્વીથી માંડીને સૂર્ય પર્યંત વિસ્તીર્ણ થયેલા દ્રષ્ટિરૂપ છે જે દોરી છે તેના મધ્ય જેવું, એટલે વિષયોના પ્રકાશ કરવામાં સમર્થ છતાં પણ વિષયો વગર શાંત, નિર્મળ અને વ્યાપક ચૈતન્યાત્મક જે બ્રહ્મ છે તે હું છું. જાગ્રત, સ્વપ્ન તથા સુષુપ્તિ એ ત્રણેય અવસ્થામાં સાક્ષી સ્વરૂપ ત્રણેય અવસ્થાને ત્યાગ કરતા તુર્ય સ્વરૂપ નિર્દોષ અને આદિ તથા અંતથી રહિત જે ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. જેમ સેંકડો ખેતરોમાં ઉગેલી શેરડીઓમાં મીઠાશ એક રૂપે રહેલી છે, તેમ સર્વ પ્રાણીઓમાં એક રૂપે રહેનાર અને અખંડિત ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. સર્વમાં વ્યાપક, અપ્રાકૃત
સ્વચ્છ સ્વરૂપ અને સૂર્યની પ્રભાની પેઠે સર્વને પ્રકાશ આપનાર તથા વ્યાપક જે અતિ રમણીય ચૈતન્યાત્મક બ્રહ્મ છે તે હું છું. મનુષ્યલોક સંબંધી સંભોગના તુચ્છ આનંદમાં અને દેવલોક સંબંધી અમૃતના સ્વાદના મોટા આનંદમાં રહેલા સામાન્ય અનુભવની પેઠે જે સર્વમાં કેવળ અનુભવરૂપ ચૈતન્યાત્મક અવિનાશી બ્રહ્મ છે તે હું છું. કમળથી નાળમાં તંતુની પેઠે દેહમાં અનુગત છતાં પણ ગુપ્ત સ્વરૂપવાળું અને દેહનું છેદન ભેદન થતાં તે જે અખંડિત થતું નથી એવું જે નિર્દોષ ચૈતન્યાત્મક રૂપ છે તે બ્રહ્મ હું છું. જેમ વાદળોની પંક્તિ સઘળા આકાશમાં ભરપૂર થઈને રહેલી છતાં પણ ચાલનવાળી હોય છે અને જોવામાં ન આવે એવો સૂક્ષ્મ બિંદુઓ વાળી હોય છે, તે જ જે ચૈતન્ય શક્તિ સઘળા બ્રહ્માંડોમાં ભરપૂર થઈને રહેલી છતાં પણ સ્ફુરણરૂપ ચલનવાળી છે અને જોવામાં ન આવે એવા સૂક્ષ્મ જીવોવાળી છે, તે ચૈતન્ય શક્તિ હું છું. દૂધમાં ઘીની સત્તાની પેઠે અનુભવમય સારવાળી અને સ્નેહ માત્રથી ચિદાકાશ માત્રથી અને પરમ પ્રેમના આસ્પદપણા માત્રથી જણાતી જે અવિનાશી ચૈતન્ય શક્તિ છે તે હું છું. જેમ કડોકંઠી બાજુબંધ તથા પહોંચીઓથી રચનાવાળી અથવા રચના વિનાની સત્તા સોનામાં રહેલી છે, તેમ આકારોની રચનાવાળી અથવા રચના વગરની દેહાદિક સત્તા જે ચૈતન્ય શક્તિમાં રહેલી છે તે ચૈતન્ય શક્તિ હું છું. સઘળા પ્રકારની અનુભવ વૃત્તિઓના અકૃત્રિમ અને જેને કોઈ પ્રકારનો મેલ કે રેખા લાગુ પડતા નથી એવા અરીસા રૂપ જે મોટું ચૈતન્ય તત્વ છે તે હું છું. ચિદાત્મા કે જે સઘળા સંકલ્પોના ફળોને આપનાર છે, સૂર્ય આદિ સઘળા તેજોનો પ્રકાશક છે અને જેને વાસ્તે જ સઘળા ગ્રાહ્ય ભોગોનું ગ્રહણ કરવામાં આવે છે તે ચૈતન હું છું. ચિદાત્મા કે જે સઘળા અવયવોમાં રહેવા છતાં સઘળા અવયવોથી ન્યારો છે અને સર્વદા સ્ફુર્યા કરે છે તે ચૈતન્ય સ્વરૂપે હું છું. ચૈતન્ય રૂપી દીવો કે જે સ્નેહના પરમ પ્રેમના આધારરૂપ છે અને જે જળ પદાર્થોના બળથી પવનોના ઝપાટાથી અને ભ્રમણાઓથી ઓલવાઈ જતો નથી, જે બહાર તથા અંદર પણ રહેલ છે, સઘળા પદાર્થોથી યુક્ત પણ છે અને રહિત પણ છે, તે હું છું. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઇત્યાદિ રૂપે અભિવ્યક્તિને પામેલા અને વાસ્તવિક જોતો તેઓના સંબંધથી પણ રહિત રહેનારા શાંત ચિદાત્મા રૂપ હું છું. ચિદાત્મા કે જે આકાશના કોષની પેઠે નિર્લેપ છતો આકાશ નથી એવા અને સર્વ લોકોને જુદા જુદા રંગોથી રંજન કરનાર છતો જેનો રંગ નથી એવા સ્વરૂપે હું છું. ચિદાત્મા કે જે મોટા મહિમાથી યુક્ત છતાં સઘળી વિભૂતિઓથી રહિત છે અને આરોપની દ્રષ્ટિથી કરતા છતાં પણ અપવાદની દ્રષ્ટિથી અકર્તા છે તે હું છું. આ સઘળું જગત હું છું, આ સઘળું જગત મારું છે. અપવાદની દ્રષ્ટિથી હું અહંકાર પણ નથી અને બીજા રૂપે તો હું જ નથી એવી રીતે હું પાકું સમજ્યો છું. માટે જગત માયા રૂપે હોય તો પણ ભલે અને આત્મારૂપ હોય તો પણ ભલે, હું તો સઘળા સંતાપોથી મુક્ત છું. જે પરમાત્માને શિવના ઉપાસકો શિવ નામથી, વેદાંતિઓ બ્રહ્મના નામથી, બૌદ્ધો બુદ્ધના નામથી, કુશળ નૈયાયિકો કર્તાના નામથી, જૈન શાસન પ્રેમીઓ અરહંત અરિહંત ના નામથી, મીમાંસકો કર્મના નામથી, મુસ્લિમો અલ્લાહના નામથી, પારસીઓ અહુર મજદના નામથી અને ખ્રિસ્તીઓ ગોડના નામથી ઉપાસે છે તે ચૈતન્ય પરમાત્મા રૂપે હું છું. શંકરાચાર્ય સમાધિ સંપૂર્ણ, શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ સંપૂર્ણ, પરબ્રહ્મનું નિધિધ્યાસન સંપૂર્ણ, સવિકલ્પ સમાધિ સંપૂર્ણ. ઓમ ઓમ ઓમ. સુવિચાર નવમો, સવિકલ્પ સમાધિનું ફળ. ગુરુ કહે, હે શિષ્ય, માણસ પોતાના મનથી જે પ્રમાણે યત્ન કરે છે તે પ્રમાણે તેને ફળ સિદ્ધ થાય છે. જે માણસનું મન ચિત્ત ઈશ્વરના ધ્યાનમાં વિચારમાં એકાગ્ર લાગેલું રહે છે તેને આદિ વ્યાધિ સાપ તથા રાક્ષસ પિશાચ વગેરે પણ પરાભવ કરી શકતા નથી. પવિત્ર માર્ગમાં જોડાયેલા મન વડે તે જેવો નિશ્ચય કરે છે તેવો તેનો અનુભવ થાય છે. અંતરાત્મા જે વસ્તુનો સંકલ્પ કરે છે તે વસ્તુ જ સર્વત્ર ઉત્પન્ન થાય છે. એ વસ્તુ સૂક્ષ્મ રૂપથી કારણમાં રહેલી હોય તો પણ આત્માના સંકલ્પ વિના પ્રગટ થાય નહીં. ચૈતન્ય જે વસ્તુને સ્ફુરણ તથા સત્તા આપીને સંકલ્પથી પ્રગટ કરે છે
તે જ સ્ફુરણ વસ્તુ વ્યવહારના વિષયપણાને પ્રાપ્ત થાય છે. યોગ વાસિષ્ઠ ઉપસમ પ્રકરણ સર્ગ 92. ઓમ ઓમ ઓમ. સુવિચાર 10મો. સમાધિ તત્વની સમજ. સવિકલ્પ સમાધિ. ગુરુ કહે સમાધિના 2 પ્રકાર છે. એક સવિકલ્પ સમાધિ, 2 નિર્વિકલ્પ સમાધિ છે. આમાં સવિકલ્પ સમાધિના 2 પ્રકાર છે. એક દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ અને બીજી શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. જ્ઞાતા જ્ઞાન અને જ્ઞેયરૂપ ત્રિપુટી ભાન સહિત અદ્વિતીય બ્રહ્મમાં અંતઃકરણની વૃત્તિની જે સ્થિતિ તે સવિકલ્પ સમાધિ છે. દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ. અંતઃકરણની અંદર કામ, ક્રોધ, લોભ, ચિકિત્સા, શ્રદ્ધા, અશ્રદ્ધા, ધૈર્ય, અધૈર્ય, લજ્જા, ભય આદિ જે સાત્વિક, રાજસિક અને તામસિક વૃત્તિઓ ઉઠે છે તે સઘળી દ્રશ્ય છે અને તે બધી વૃત્તિઓનો હું દ્રષ્ટા, સાક્ષી, ચેતન રૂપ છું. અથવા નાયમ સ્થૂલો નાપી સૂક્ષ્મો ન દીર્ઘો નાહમ બાલો નો યુવા નાપી વૃદ્ધ નાહમ કાણો નાપી મૂકો ન બષ્ટ સાક્ષી નિત્ય પ્રત્યમે બ્રહ્માસ્મિ. અર્થ: હું સ્થૂળ નથી, હું સૂક્ષ્મ નથી, હું મોટો નથી, હું નાનો નથી, હું યુવાન નથી, વૃદ્ધ નથી, કાણો નથી, હું મૂંગો નથી, તેમજ દેહના 6 ધર્મોથી રહિત છું એવો સાક્ષી નિત્ય પ્રત્યેક આત્મા હું છું. એવા શ્લોકની ભાવનાઓના અનુસંધાનથી સદા આત્માનો દ્રઢ અનુભવ કરવો તેને દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છે. હું દેહ, ઇન્દ્રિયો તથા તેની વૃત્તિઓ રૂપ નથી, તેમજ દેહના સગા સંબંધી ગૃહ, વર્ણ, આશ્રમ, જાતિ, ધર્મ, પુણ્ય, પાપ, ગમનાગમન, લોકાલોક વગેરે મારા નથી એમ સદા ચિંતન કરવું તેનું નામ દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ. હું આવો છું, જેમ કે હું અસંગ છું, નિર્લેપ છું, પ્રકાશક છું, સચ્ચિદાનંદ રૂપ છું, સનાતન છું, આદિ મધ્ય અંત રહિત છું વગેરે આત્માના વિશેષણો, નામોનો અનુભવ કરવો, શુદ્ધોહમ, બુદ્ધોહમ આદિ ઉચ્ચ ભાવનાઓનું સદા ચિંતન કરવું તેને શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છે. સજાતીય પ્રવાહશ્ચ વિજાતીય તિરસ્કૃતિ નિયમો હિ પરમાનંદૌ નિયમાત ક્રિયતે બુદ્ધે. વિજાતીય અનાત્માનો તિરસ્કાર અને સજાતીય આત્માનો પ્રવાહ સદાય નિયમથી જ્ઞાની પુરુષો વહેવડાવે છે અને એ નિયમથી પરમાનંદને પ્રાપ્ત થાય છે. આ પ્રકારે દ્રશ્યાનુવિદ્ધ તથા શબ્દાનુવિદ્ધ એ 2 પ્રકારની સમાધિમાં સમ્યક પ્રકારે અભ્યાસ કર્યા પછી જ્યારે અંતઃકરણમાં આત્માના જ્ઞાનાનંદના અનુભવના આવેશથી કામ, સંકલ્પ આદિ દ્રશ્ય વૃત્તિઓનું અનુસંધાન ત્યજી દઈને તેમજ હું અસંગ છું ઇત્યાદિ શબ્દોને પણ ત્યજી દઈને કેવળ સંકલ્પ રહિત મૌન રૂપ સ્થિતિ થવી તેને નિર્વિકલ્પ સમાધિ કહે છે. સવિકલ્પ સમાધિ સાધનરૂપ છે અને નિર્વિકલ્પ સમાધિ તેના ફળ રૂપે છે. સવિકલ્પ સમાધિમાં બ્રહ્મરૂપે દ્વૈતની પ્રતીતિ થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં ત્રિપુટી રહિત દ્વૈતની અપ્રતીતિ હોય છે. નિર્વિકલ્પ સમાધિમાં અંતઃકરણની જે બ્રહ્માકાર વૃત્તિ હોય છે તેનો હેતુ કારણ સવિકલ્પ સમાધિનો અભ્યાસ છે. માટે અષ્ટાંગ યોગમાં સાધન રૂપે સવિકલ્પ સમાધિ ગણી છે. સમાધિમાં જો અંતઃકરણનો અભાવ હોય તો યોગીનો દેહ નિંદ્રાણુની માફક પડી રહેવો જોઈએ, પણ પડી રહેતો નથી. માટે સવિકલ્પ સમાધિમાં અંતઃકરણ રહે છે. જે જ્યોતિમંડળ સ્વરૂપ આદિત્ય છે તે જ વિદ્યા છે, અન્ય કાંઈ નથી. અસો આદિત્ય બ્રહ્મો. આ આદિત્ય બ્રહ્મ છે જેને હંસ, સોહમ, અજપા મંત્રથી કહેવામાં આવે છે. દીર્ઘકાળના અભ્યાસથી તે વિદ્યા લાભ કરે છે. જ્યારે આત્મા બ્રહ્મનું ધ્યાન કરે છે ત્યારે સચ્ચિદાનંદ પરમાત્મા આવિર્ભૂત થાય છે, પ્રગટ થાય છે. નિર્વિકલ્પ સમાધિ. ગુરુ કહે, હે શિષ્ય, જેમ વાયુ વગરની જગતમાં દીપક નિશ્ચલ રહે છે તેમ નિર્વિકલ્પ સમાધિનો અભ્યાસ કરવા વાળા મનુષ્યનું ચિત્ત નિશ્ચલ રહે છે. તેથી કરીને નિર્વિકલ્પ સમાધિમાં કંઈ પણ દ્વૈત પ્રપંચ દેખાતો નથી અને નિર્વિકલ્પ આત્માનો સ્પષ્ટ અનુભવ સ્થૂળ શરીરનું ભાન ન હોવાને કારણે થાય છે. આદ્ય શંકરાચાર્યજીએ કહ્યું છે કે નષ્ટે પૂર્વે વિકલ્પેશુ ના ચાવદ નમસ્ય નો યય નિર્વિકલ્પ ચૈતન્ય સ્પષ્ટમ તત્વાદિ ભાષતે.
પ્રથમ મનમાં જે નાના પ્રકારના વિકલ્પ છે તે બધા જ્યારે ટળી જાય અને જ્યાં બીજા કોઈ પણ પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થાય નહીં ત્યારે નિર્વિકલ્પ એક સ્વયં પ્રકાશ ચૈતન્ય સ્પષ્ટ દેખાય છે. જ્યારે મનમાં કોઈ પણ વિકલ્પરૂપ વૃત્તિ જાગતી નથી ત્યારે સર્વ વિકલ્પનો અભાવનો પ્રકાશક ચૈતન્ય રૂપ નિર્વિકલ્પ જે આત્મા છે તેનો સ્પષ્ટ અનુભવ થાય છે તથા તે વેળાએ વૃત્તિ પણ કેવળ સુખાકાર નિર્વિકલ્પ થાય છે. ચિત્ત અમૃત રસમાં તરબોળ બની રહે છે. તેથી યોગીએ સવિકલ્પ સમાધિનો અભ્યાસ પ્રાણાંતે પણ છોડવો ન જોઈએ. વિચાર સાગરમાં કહ્યું છે કે દોહું લહય પ્રયત્ન સમાધિ કો પુનિ જ્ઞાની ઇહ હેત જો સમાધિ સુખ તજી ભ્રમર નર કુકર ખેર પ્રેત. આ જ હેતુથી યોગી વારંવાર પ્રેમથી નિર્વિકલ્પ સમાધિનો પ્રયત્ન ગ્રહણ કરે છે. જો યોગી સમાધિ સુખનો ત્યાગ કરી ભ્રમણ કરે છે તો તે મનુષ્ય કુકડા અથવા ગધેડા અથવા પ્રેત ભૂતના સરખો છે. હેતાત નિર્વિકલ્પ સમાધિની બે અવસ્થા છે. એક અદ્વૈત ભાવનારૂપ, બે અદ્વૈતાવસ્થારૂપ. અદ્વૈત બ્રહ્માકાર અંતઃકરણની અજ્ઞાન વૃત્તિ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ અને દ્રશ્યાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ સહિત જે હોય તે અદ્વૈત ભાવના નિર્વિકલ્પ સમાધિ કહેવાય છે. આ સમાધિનો અભ્યાસ અધિક થવાથી બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થઈ જાય છે. વધુ અભ્યાસથી જ્યારે અંતઃકરણની વૃત્તિ શાંત થઈ જાય છે ત્યારે વૃત્તિ રહિત અદ્વૈત વાસના સર્વત્ર હું છું એવા નિશ્ચયરૂપ અદ્વૈત અવસ્થાનું રૂપ નિર્વિકલ્પ સમાધિ સિદ્ધ થઈ જાય છે. ત્યાં આત્મ સાક્ષાત્કાર થાય છે. જેમ તપેલા લોખંડ પર જળનું ટીપું પડે તો તપેલા લોહમાં પ્રવેશ કરે છે, તેમ ઉપર જણાવેલી અદ્વૈત ભાવનારૂપ સમાધિના દ્રઢ વધુ અભ્યાસથી અત્યંત પ્રકાશમાન બ્રહ્મમાં વૃત્તિનો લય થઈ જાય છે. આ અદ્વૈત અવસ્થાનું રૂપ નિર્વિકલ્પ સમાધિ છે. અદ્વૈતાવસ્થાન સમાધિમાં વૃત્તિનો લય બ્રહ્મ પ્રકાશમાં થાય છે. આ અદ્વૈતા અવસ્થાનરૂપ નિર્વિકલ્પ સમાધિ જ જ્ઞાનની સાતમી ભૂમિકારૂપ યોગના પરમ અવધિ રૂપે છે. વળી સમાધિમાન બ્રહ્મ વિદ વરિષ્ઠને દ્રષ્ટિ વડે ગુણાદિ પ્રતીત થતા નથી, પણ શુદ્ધ બ્રહ્મ પ્રતીત થાય છે. અહીં બ્રહ્મ વિવર્ત જગત દ્રષ્ટિનો અભાવ થાય છે. પરિપક્વ થયેલી છઠ્ઠી સાતમી ભૂમિકામાં પહોંચેલો જ્ઞાની આ સમાધિમાં મસ્ત રહે છે. અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સમાધિમાં ફેર. ગુરુ કહે, હે શિષ્ય, અસંપ્રજ્ઞાત અને સંપ્રજ્ઞાત સમાધિમાં ફેર છે. અસંપ્રજ્ઞાત એટલે નિર્બીજ અથવા નિર્વિકલ્પ સમાધિ કહે છે, જેમાં ચિત્તવૃત્તિઓનો નિરોધ થયેલો હોય છે. અત્યંત વિવેક અને વૈરાગ્ય થઈ જવાથી સમસ્ત દ્રશ્યનું આલંબન ચિત્તથી છૂટી જાય છે. દ્રશ્યની અત્યંત ઉપરામતા થવાને લીધે ચિત્તવૃત્તિઓનો નિરોધ થઈ જાય છે અને તેથી ક્લેશ કર્મોનો નાશ થઈ જાય છે. આની અંદર ધ્યાતા ધ્યાન અને ધ્યેયની ત્રિપુટી રહેતી નથી. આને નિર્ભીજ સમાધિ અથવા ધર્મમેઘ સમાધિ વિવેક પણ કહે છે, કેટલાક ઉન્મનની પણ કહે છે. સંપ્રજ્ઞાત, સવિતર્ક, નિર્વિતર્ક, સુવિચાર, નિર્વિચાર એ ચાર સમાધિમાં પદાર્થનું અર્થાત આત્માના વિશેષણોનું સુવિચાર 4 થી 18 આલંબન કરવામાં આવે છે. તે વિશેષણોનું યથાર્થ જ્ઞાન થવાથી યોગીની ભૂમિકાઓમાં વૃદ્ધિ થતા થતા બાકી પ્રકૃતિ પુરુષનું યથાર્થ જ્ઞાન થાય છે અને પર વૈરાગ્ય થવાથી કૈવલ્ય પદની પ્રાપ્તિ થાય છે. સવિકલ્પ સમાધિને સબીજ સમાધિ કહે છે. આ સંપ્રજ્ઞાત સમાધિ એ અસંપ્રજ્ઞાત સમાધિની પૂર્વાવસ્થા છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં આલંબનનો ત્યાગ થયેલો હોય છે. આમાં દ્રશ્યનો અત્યંત અભાવ હોવાથી ત્યાગ કરનાર કેવલ ચૈતન્ય પુરુષ જ બાકીમાં પોતે જ રહી જાય છે. આ તેની કૈવલ્ય અવસ્થા છે. સાક્ષાત્કાર રૂપ સમાધિ એક ક્ષણમાં ઉદય થાય છે અને બીજી ક્ષણે સ્થિત થઈ આવરણના નાશનો પ્રારંભ કરે છે અને ત્રીજી ક્ષણે આવરણનો નાશ થાય છે. તેથી જીવન મુક્તિ થાય છે. સાક્ષાત્કાર ક્ષણવાર રહે છે, છતાં તે અજ્ઞાન આવરણનો ભંગ કરે છે. આને ક્ષણ સમાધિ કહે છે. ધર્મમેઘ સમાધિ પણ કહે છે, નિર્બીજ સમાધિ પણ કહે છે, સહજ સમાધિ પણ કહે છે, ઉન્મન્ના પણ કહે છે, નિર્વાણ પદ પણ કહે છે, પરમ ગતિ પણ કહે છે, પરમધામ પણ કહે છે, અમરધામ પણ કહે છે. ઓમ ઓમ ઓમ. અવધૂત સમાધિ સુવિચાર 11મો.
સ્વ સ્વરૂપમાં સ્થિતિ. ગુરુ કહે પ્રયત્ન વગર જેના વડે આ ચલ અચલ જગત જેમાં નક્કી કોળીઓ થઈ ગયું છે ને સ્વભાવથી જ જે શાંત સ્વરૂપ ચૈતન્ય વાળું છે તે સ્વરૂપ મારું છે, જે એક ચરાચર જગતને પ્રયત્ન વિના ચલાયમાન કરી શકે છે, તે આત્મા સર્વગત છે. આ સર્વગત આત્મા મારાથી ભિન્ન કેવી રીતે થઈ રહે? હું સર્વ અવયવથી રહિત છું. દેવતાઓ મારા સ્વરૂપનું પૂજન કરે છે, છતાં હું દેવોથી દૂર નથી. દેવોનો મારામાં જ વાસ છે. દેવો અને હું એવા વિભાગ નથી. હું અભેદ સચ્ચિદાનંદ રૂપે અત્ર તત્ર સર્વત્ર વ્યાપક છું. જેવી રીતે જળની અંદર પરપોટા પોતાની મેળે ઉત્પન્ન થાય છે અને પાછા લય પામી જાય છે, તેવી રીતે અંતઃકરણની વૃત્તિઓ અંતઃકરણમાંથી ઉત્પન્ન થઈ અંતઃકરણમાં જ પાછી સમાઈ જાય છે. આ તમામ વૃત્તિઓ પ્રમાદ વડે ઉત્પન્ન થાય છે, પરંતુ હું તેને ઉત્પન્ન કરતો નથી. હું શા માટે તેને ઉત્પન્ન કરું? હું તો તેનો દ્રષ્ટા સાક્ષી અવિનાશી છું, જે સર્વનામાદિક સંજ્ઞાથી રહિત છે, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે, પરમ શ્રેષ્ઠ છે, મન બુદ્ધિ અને ઇન્દ્રિયોના વિષયોથી પર છે, કલંકથી રહિત છે, સંપૂર્ણ જગતનો સ્વામી છે. આવી રીતે જે સ્વભાવથી જ સ્વરૂપ છે તે ચેતન આત્મા હું છું એમ કેમ કહેવાય? અને બીજો તું છે એમ પણ કેમ કહેવાય? તથા આ ચરાચર જગત છે એમ પણ કેમ કહેવાય? આ જગત જે જન્મે છે ને નાશ પામે તે વસ્તુઓ રૂપ છે. રૂપ એક વિષ છે. તે વિષ ભયાનક અને મહામોહ તથા મૂર્છા આપે તેવું છે. તેનો નાશ કરવા માટે એક અમોઘ સહજ જ્ઞાનરૂપી અમૃત છે, જે નિરાકાર છે, જે ભાવ મનથી જણાય છે અને જે સાકાર છે તે દ્રષ્ટિથી જોઈ શકાય છે. પણ આત્મા તો ભાવ અભાવથી અગમ્ય અનુભવરૂપ છે. સમષ્ટિ પ્રપંચના પદાર્થોમાંથી બહારથી જોઈ આસક્ત થવું એ ભ્રાંતિ જ્ઞાન છે. પરંતુ તેની અંદર સૂક્ષ્મ વિચાર કરી જુઓ તો વ્યાપક માયાનું કાર્ય છે એવો જે અનુભવ થાય તે માયા જ્ઞાન. અને તેની અંદર વળી સૂક્ષ્મ વિચાર કરી જુઓ તો માયા કોને આધારે રહી છે એમ જણાતો અધિષ્ઠાન રૂપ આત્મા બ્રહ્મ છે. આ જે અનુભવ થાય છે તે બ્રહ્મ વિદ્યા બ્રહ્મ જ્ઞાન છે. જેમ દ્રષ્ટાંતમાં નાળિયેર લઈએ તો ઉપરથી એક છાતા, બે કાછલી નીકળશે, અંદરથી 3 ટોપરું નીકળશે અને વળી અંદરથી ગુપ્ત રીતે રહેલું પાણી નજરે પડશે. જે જ્ઞાનવાન રાગ દ્વેષથી રહિત હોય છે, સંપૂર્ણ પ્રાણીના હિતને માટે પ્રીતિવાળો હોય છે, કોઈના અહિતની ઈચ્છા કરતો નથી, તે આત્માનું જ્ઞાન દ્રઢ થયેલું હોવાથી તે પરમપદને પ્રાપ્ત થયેલો છે. જેનો રાત્રિ દિવસ અધિક અભ્યાસ જે વાર્તા વિષયમાં થતો રહે છે, તે જ વિષયના દ્રઢ સંસ્કાર તેના અંતઃકરણને વિશે પડે છે. તેથી કર્મમાર્ગીઓ મરણ કાળમાં જેવી મતિ તેવી ગતિ એ પહોંચે છે. પણ જે યોગમાં સવિકલ્પ કે નિર્વિકલ્પ સમાધિમાં આરૂઢ જ્ઞાન યોગમાં છે, એવો જે જીવનમુક્ત છે તેને વિશે તેમ થતું નથી. કારણ કે તે જીવતા જીવનમુક્ત એવી તે ગતિને પહોંચેલો હોય છે. એવા જીવનમુક્ત રૂપે હું છું. જીવનમુક્ત ગમે ત્યાં તીર્થમાં શરીરનો ત્યાગ કરે યા ચાંડાલને ઘેર જલમાં, સ્થળમાં, અંતરિક્ષમાં કે રસ્તા ઉપર શરીરનો ત્યાગ કરે, પણ તે કર્મી મૂર્ખની પેટે માતાના ગર્ભમાં આવતો નથી, પણ પરબ્રહ્મને વિશે લીન થઈ જાય છે. જે સ્વરૂપ સ્વભાવથી જ અવિનાશી મન વાણીથી અગોચર છે, એવા સ્વરૂપને જેણે એક વખત ક્ષણમાં સાક્ષાત્કાર કરીને જોયું, પછી તે જીવનમુક્ત યથેષ્ટ સારી કે નરસી ચેષ્ટા ક્રિયાઓ કરે તો પણ તે ક્રિયાઓ કરીને તેના ગુણ દોષો વિશે તે લેપાયમાન થતો નથી. જીવનમુક્તને શુભ કર્મો કરવા તરફ પ્રીતિ થતી નથી. ત્યાં અશુભ કર્મ કરવાની વાત જ ક્યાં છે? તેથી તે બંધાયમાન નથી. પછી તે સંયમી હોય કે તપસ્વી હોય. જે જીવન મુક્તિ અવસ્થામાં ગુરુ શિષ્ય આદિનો વ્યવહાર નથી, મુંડનની ક્રિયા નથી, યંત્ર મંત્ર તંત્રની સંપત્તિથી તથા વેદનું પઠન તથા દીક્ષા આદિ નથી, એવી અવસ્થામાં જગતના સ્વામી એવા નિત્ય આત્માને જીવન મુક્તિ પામે છે. એવા નિત્ય વિનાશી આત્મા રૂપે હું છું. જે ચેતન આત્મામાં શિવપણું નથી, શક્તિપણું નથી, માનવપણું નથી, પિંડપણું નથી, રૂપપણું નથી, પદપણું નથી, ગળાની પેઠે આરંભ તથા ઉત્પત્તિપણું નથી, તથા ઉત્પત્તિ સ્થિતિને લયપણું પણ જ્યાં નથી, એવા નિત્ય આત્માને જ્ઞાનવાન પ્રાપ્ત થાય છે. એવા નિત્ય આત્મા રૂપે તત્વજ્ઞાની હું છું. જે ચેતન આત્માને વિશે નાકના અગ્રભાગ પર દ્રષ્ટિનો નિરોધ કરવો તે નથી, કે કોઈ આસન નથી, બોધ નથી,
તેમ અબોધપણું પણ જ્યાં નથી. નાડીઓ ઈંગલા પીંગલા સુષુમ્નાના પ્રચારથી જે મળે છે એમ પણ જ્યાં નથી, એવા જગતના સ્વામી ઈશ નિત્ય આત્માને જ્ઞાની પ્રાપ્ત થાય છે. એવા નિત્ય આત્મતત્વ રૂપે હું છું. જે વ્યાપક આત્માને વિશે અનેકપણું, એકપણું અને ઉભયપણું એવો જો ભેદ નથી, સૂક્ષ્મપણું, સ્થૂળપણું, લાંબાપણું, ટૂંકાપણું, મોટાપણું, નાનાપણું, શૂન્યપણું, અશૂન્યપણું એવું જ્યાં નથી, તથા પ્રમાણ, પ્રમેય, પ્રમાતા પણ જ્યાં નથી, એવા નિત્ય આત્માને જ્ઞાની પ્રાપ્ત થાય છે. એવા બ્રહ્મ જ્ઞાન રૂપ નિત્ય આત્મા રૂપે હું છું. જીવન મુક્ત યોગી સારી રીતે સંયમવાળો હોય કે સંયમવાળો ન હોય, સારી રીતે પદાર્થનો સંગ્રહ કરવાવાળો હોય કે સંગ્રહ કરવાવાળો ન હોય, કર્મથી રહિત હોય કે કર્મો કરતો હોય, તો પણ તે યોગી નિત્ય આત્માને પ્રાપ્ત થાય છે. એવા નિધિધ્યાસનના બળ વડે જ્ઞાન અને વિજ્ઞાનને પ્રાપ્ત કરીને નિત્ય આત્માનો સાક્ષાત્કાર કરી જગતમાં વિચરનાર હું છું. જેને મન નથી, બુદ્ધિ નથી, શરીર નથી, ઇન્દ્રિય નથી, તથા પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ આદિ પંચભૂત નથી, વળી જ્યાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ આદિ પંચ વિષયોની ગંધ સરખી પણ નથી, અહમપણું, મમપણું જ્યાં મમપણાનું જો સ્થાન નથી, એવા અવિનાશી આત્માને જ્ઞાની પ્રાપ્ત થાય છે. એવા અવિનાશી આત્મા રૂપે હું છું. જે નિરામય રોગ રહિત છે, નિષ્પ્રપંચી, પ્રતિમા વિનાનો છે, નિરાકૃતિ છે, નિરાશ્રય છે, નિરપુષ છે, શરીર રહિત છે, નિરાશીષ, આશા ઈચ્છા વિનાનો છે, નિર્દ્વંદ, નિર્મોહ, નિર્લોભી, અલુપ્ત શક્તિરૂપ, જેની શક્તિ લુપ્ત થઈ જતી નથી એવો છે. એવા જગતના સ્વામી ઈશ્વર નિત્ય આત્માને યોગી પામે છે. એવા જગતના ઈશ્વર નિત્ય આત્મા રૂપે હું છું. જે યોગીનું ચિત્ત ભેદ રહિત પરમાત્માના સ્વરૂપમાં લીન થઈ ગયું છે, અને જેને વિધિ તથા નિષેધ થી પણ સમાન વૃત્તિ દ્રષ્ટિ જેની થઈ છે, પવિત્રતા અને અપવિત્રતામાં જેને સમાન ભાવ થઈ ગયો છે, શરીર, સ્થૂળ સૂક્ષ્મ શરીરની ભાવનામાં જેને આસક્તિ નથી, એવી જે સ્થિતિ તે જીવન મુક્ત યોગીની સ્થિતિ છે. એવા રાજયોગને કરી સિદ્ધ કરીને જીવન મુક્ત રૂપે હું છું. જે અવિદ્યારૂપી આવરણથી રહિત થઈ જઈ ખરેખર વિદ્વાન થઈ રહ્યો હોય, તેનું ચિત્ત સદા કાળ સમાહિત રહે છે. વળી તેના શત્રુ, મિત્ર, ગ્રહણ, ત્યાગ આદિ વિકલ્પો ક્ષીણ થઈ ગયેલા હોય છે. વિશેષ કરીને તે પોતાના આત્મસુખને જ સારરૂપ સમજે છે, અને શાંતિરૂપ પરમ અમૃત વડે તે સદાકાળ ગુપ્ત રહે છે. શાંત એવો તત્વવેતા પુરુષ ગતિ કરતો હોય, સ્થિર થઈ રહ્યો હોય, જાગતો હોય કે નિંદ્રા લેતો હોય, પરંતુ હંમેશા એક સમાહિત સ્થિતિમાં જ તે રહ્યો હોય છે. એવા સમાહિત રૂપે વિદેહી હું છું. ભેદ દેખાવા છતાં અભેદમાં જ નિષ્ઠા રાખી રહેલ, અને દુઃખમાં પણ સુખ સ્થિતિમાં રહેનાર, તથા સંસારમાં રહેવા છતાં અંદર મુક્ત હોવાથી તેમાં નહીં રહેનાર એવા જીવન મુક્ત પુરુષને બીજું શું કરવાનું અવશેષ રહે છે? કોઈ નહીં, કાંઈ નહીં. જો કે તત્વજ્ઞ પુરુષ બહાર કાર્ય પ્રસંગે વ્યવહાર કરે છે, તો પણ પોતાના હૃદય વડે કશાનો ત્યાગ કે ગ્રહણ કરતો નથી, કિંતુ તે અવિનાશી બ્રહ્મમાં સ્થિતિ રાખી રહે છે. જેમ હિમમાં શીતલપણું રહે છે અને અગ્નિમાં ઉષ્ણપણું રહે છે, તેમ તે ચરાચર જગતમાં પુરુષ પ્રકૃતિ રૂપે રહે છે. અને એવી સ્થિતિમાં રહેવું એ તત્વવેત્તાઓનો સ્વભાવ જ છે. બાકી કંઈ તે યત્ન વડે તેણે સંપાદન કરેલ ગુણ હોતો નથી, કિંતુ સ્વાભાવિક હોય છે. એવા તત્વવેતા વિનાશી બ્રહ્મ રૂપે હું છું. ઓમ ઓમ ઓમ. અવધૂત ગીતાધ્યાય 2. ઓમ ઓમ ઓમ. સુવિચાર 12મો. સ્વસ્વરૂપમાં મસ્ત. ગુરુ કહે, જે ચેતનાત્મામાં સગુણ તથા નિર્ગુણ વિભાગ નથી, અને પ્રેમ તથા ઉપરામતા પણ નથી, કારણ કે રતિ વિરતિ એ ભેદને લઈને થાય છે, તેથી તે નિર્મળ છે. માયા મલથી રહિત છે, પ્રપંચથી રહિત છે. પ્રપંચ એ માયાનું કાર્ય છે, પરંતુ તેનામાં માયા વાસ્તવિક નથી. ત્યાં પ્રપંચ જગતમાં ક્યાં હોય? જે સત્વ, રજ અને તમ એ 3 ગુણોથી રહિત છે, વ્યાપક છે, વિશ્વરૂપ છે, કલ્યાણ સ્વરૂપ છે, તે મારું સ્વરૂપ જ છે. ત્યાં વંદન કોને કરું? વંદન ભેદને લઈને કરવામાં આવે છે, પણ એકમાં વંદન કેવી રીતે થાય? હે સુમિત્ર, હું શિવ સ્વરૂપ છું, અર્થાત કલ્યાણ સ્વરૂપ છું. શ્વેત, પિત્ત આદિ રોગોથી રહિત છું. કાર્યકારણ રૂપી જગતથી પણ રહિત છું. શુદ્ધ સ્વરૂપ છું. તો મારા આત્માને હું આત્મા
કેવી રીતે નમસ્કાર કરું? હું નિર્મલ મલ રહિત સ્વયં પ્રકાશ છું. હું નિર્ધૂમ ધૂમ અંધકાર રહિત સ્વયં પ્રકાશ છું. નિર્દીપ દીવા રહિત સ્વયં પ્રકાશ છું. તથા જ્ઞાનામૃત રૂપ સમરસ અર્થાત એક રસ જ્યાં ત્યાં સર્વત્ર આકાશની ઉપમા વાળું છું. નિષ્કામ આત્માને કામના વાળો હું કેવી રીતે કહું? વળી અસંગ છે તેને સંગવાળો કેવી રીતે કહું? વળી આ જગત નિસ્સાર છે તેને સારવાળું પણ કેવી રીતે કહું? હું તો જ્ઞાન અમૃત રૂપ એક રસ આકાશની ઉપમા વાળો છું. આ આત્મા સંપૂર્ણ દ્વૈતરૂપ છે એમ કેવી રીતે કહું? વળી દ્વૈતરૂપ છે એમ પણ કેવી રીતે કહું? વળી નિત્ય છે એમ પણ કેમ કહેવાય? અને અનિત્ય છે તેમ પણ કેમ કહેવાય? હું તો જ્ઞાનામૃત સમરસરૂપ આકાશની ઉપમા વાળો છું. મારો આત્મા સ્થૂળ નથી તેમજ સૂક્ષ્મ પણ નથી, ગમનાગમન વાળો પણ નથી, આદિ મધ્ય અંતથી રહિત છે. પર પણ કેમ કહેવાય? ખરી રીતે તો હું પરમાર્થ તત્વરૂપ છું. જ્ઞાનામૃત રૂપ સમરસ રૂપ આકાશની ઉપમા વાળો છું. હે તાત, કેટલાક કહે છે કે તે આત્મા દુર્બોધ છે, તેનું જ્ઞાન ગહન છે, તે હું નથી, તે દુર્લક્ષ છે, લક્ષમાં આવી શકે તેવો નથી, તે હું નથી. જે અતિ સમીપ છે અથવા જે અતિ સમીપ નથી તે પણ હું નથી. હું તો જ્ઞાનામૃત રૂપ સમરસ આકાશની ઉપમા વાળો છું. હું કર્મોથી રહિત છું તો પણ કર્મોને બાળવાને હું અગ્નિરૂપ છું. હું સંપૂર્ણ દુઃખોથી રહિત છું તો પણ દુઃખોને બાળવાને અગ્નિરૂપ છું. હું 3 દેહથી રહિત છું છતાં દેહોને બાળવા અગ્નિરૂપ છું. વળી જ્ઞાનરૂપ છું, અમૃતરૂપ છું, સમરસરૂપ છું તથા આકાશની ઉપમા વાળો છું. હું પાપથી રહિત છું તો પણ પાપોને બાળવાને અગ્નિરૂપ છું. હું ધર્મથી રહિત છું છતાં ધર્મને બાળવાને અગ્નિરૂપ છું. હું બંધનથી રહિત છું તો પણ બંધનોને બાળવાને અગ્નિરૂપ છું. હું જ્ઞાનરૂપ સમરસ આકાશવત છું. હું મોહથી રહિત છું, મોહવાળો છું. હું શોકથી રહિત છું, શોકવાળો છું. હું લોભથી રહિત છું, છતાં લોભવાળો છું. આવી રીતના સંકલ્પ વિકલ્પ રહિત છું. જ્ઞાનામૃત રૂપ સમરસ આકાશની ઉપમા વાળો છું. જન્મ મરણ રૂપી સંસારની લતા કર્મીઓની દિન પ્રતિદિન વધતી જાય છે, પણ મારે વિશે તે લતા વેલ કદાચિત નથી, અને તેમાં સંતોષરૂપી સંપત્તિનો સુખાભાસ અજ્ઞાનીઓને દેખાય છે. મારામાં તે સુખાભાસ વિષય ભોગોથી થતો કદાચિત નથી. તે સુખાભાસ જોઈને તેમાં બંધન થવું એ અજ્ઞાનીનું કર્તવ્ય છે. મારે વિશે તે અજ્ઞાનરૂપી બંધન કદાપી નથી. હું જ્ઞાન સ્વરૂપ છું, સમરસ છું, આકાશની ઉપમા વાળો છું. જન્મ મરણ રૂપી સંસારની સંતતિરૂપ પ્રવાહ રજોગુણથી થાય છે. તે રજોગુણ મારો વિકાર નથી. સંતાપનો સંતતિનો પ્રવાહ તમોગુણથી થાય છે. તે દુઃખરૂપ તમોગુણ મારો વિકાર નથી. અને સત્વગુણથી જે સ્વધર્મ ઉત્પન્ન થાય છે તે પણ મારો વિકાર નથી. હું તો નિર્વિકાર જ્ઞાન સ્વરૂપ છું, સમરસ છું તથા આકાશની ઉપમા વાળો છું. સંતાપરૂપ દુઃખ ઉત્પન્ન થવામાં જે કર્મો કરવારૂપ વિધિ છે તે વિધિરૂપ હું કદાચિત નથી. તથા દુઃખને ઉત્પન્ન થવાનો યોગ મન છે તે મન પણ હું કદાચિત નથી. વળી જે કારણથી બુદ્ધિ નિશ્ચય કરી અહંકાર કરી કર્મોને કરાવે છે એ અહંકાર પણ હું કદાચિત નથી. હું તો દ્રષ્ટા છું, જ્ઞાન સ્વરૂપ છું, સમરસ છું તથા આકાશવત છું. જાણવા યોગ્ય જાણવાનું અને જાણનારો એવા ભેદ તેનામાં નથી. તે કારણને તર્કથી જણાય તેવો નથી. વાણીથી અગોચર છે, મનથી જાણી શકાય તેવો નથી, બુદ્ધિથી જણાતો નથી. એવા ચેતન આત્માને હું કેવી રીતે કહું કે તેનું સ્વરૂપ આવું છે? તે તો જ્ઞાન સ્વરૂપ છે, સમરસ છે તથા આકાશવત છે. તે જ હું છું. તે ભેદ અને અભેદથી રહિત છે, પરમાર્થ તત્વ છે. તેથી તે અંદર છે અને બહાર છે એમ કેમ કહેવાય? તે તો પરમાર્થ તત્વ છે. તે પહેલો હતો અથવા ન હતો એમ કેમ કહેવાય? વળી તે દરેકમાં પ્રીતિવાળો છે એમ પણ કેમ કહેવાય? કારણ કે વસ્તુતઃ તે કોઈ વસ્તુ જ નથી. તો એક આત્મા જ્ઞાન સ્વરૂપ સમરસ આકાશની ઉપમા વાળો જ્યાં ત્યાં છે એવા જ્ઞાનરૂપ અમૃત રૂપે હું છું. રાગ દ્વેષ આદિ દોષોથી રહિત આત્મતત્વ હું છું. હું ત્રિવિધ ગ્રહોથી થતું શારીરિક ભૂતો, પ્રાણીઓથી થતું માનસિક દુઃખ અને દેવોથી થતું દૈવિક દુઃખોથી રહિત છું અને સંસારથી તથા શોકથી રહિત છું. જ્ઞાનામૃત રૂપ છું, સમરસ છું, આકાશવત છું. જેમાં મારી 3 અવસ્થા જ નથી ત્યાં તુર્યાવસ્થા ક્યાંથી? જો 3 કાળ નથી ત્યાં વળી મારામાં દિશાઓ ક્યાંથી? મારું પદ શાંત છે, પરમ છે. હું પરમાર્થ તત્વ છું, જ્ઞાનામૃત છું, સમરસ છું, આકાશવત છું.
મારામાં લાંબાપણું, ટૂંકાપણું, જરાપણું અને વધારેપણું એવા વિભાગ નથી, તથા વિસ્તાર અને સંકોચ આદિ વિભાગ પણ મારામાં નથી. ત્રિકોણ, ચતુષ્કોણ કે વર્તુળાકાર એવા વિભાગ પણ નથી. હું તો તે સર્વથી રહિત છું, જ્ઞાનામૃત છું, સમરસ છું, આકાશવત છું. મારે માતા પિતા, સ્ત્રી, પુત્ર આદિ કોઈ વખત ઉત્પન્ન થયા નથી ને થવાના પણ નથી. હું કદી જન્મ્યો નથી ને મરતો પણ નથી. મારે મન પણ નથી. હું વ્યાકુળતાથી રહિત અને સ્થિરપણાથી રહિત પરમાર્થ તત્વરૂપ છું, જ્ઞાનામૃત છું. હું શુદ્ધ અને વિશુદ્ધ એવા વિચારથી રહિત અનંતરૂપ છું. નિર્લેપ અને લેપાયમાન એવા વિચારથી પણ રહિત અનંતરૂપ છું, તથા ખંડ રહિત અને ખંડવાળો એવા વિચારથી રહિત છું, અનંતરૂપ છું, જ્ઞાનામૃત છું. જ્યાં એક શુદ્ધ પરમાર્થ તત્વ સ્વરૂપ છે, ત્યાં બ્રહ્માથી લઈને અનેક દેવતાઓનો સમૂહ કેવી રીતે હોઈ શકે, તથા તેમાં સ્વર્ગ આદિ લોકો વસે છે એમ પણ કેવી રીતે કહી શકાય? નેતિ નેતિ કહીને તે શુદ્ધ છે એમ પણ હું કેવી રીતે કહું? નિશેષ છે અથવા શેષ છે તે પણ કેવી રીતે કહું? ચિહ્નથી રહિત અથવા ચિહ્નવાળો એમ પણ કેવી રીતે કહું? કારણ કે તે તો સમરસ છે, આકાશવત છે, જ્ઞાનામૃત છે. એવા જ્ઞાનામૃત રૂપે હું છું. માયાની અનેક પ્રકારની રચના એ મારો વિકાર નથી. કુટિલતા, કપટ, ઢોંગ આદિ મારા વિકાર નથી. રચના જૂઠી કે સાચી એવી કલ્પનાના વિકારો મારામાં નથી. હું તો જ્ઞાનામૃત રૂપ, સમરસ અને આકાશવત છું. હું સંધ્યા, મધ્યાહન અને સાંજ આદિ કાળથી રહિત છું, છતાં તેમનાથી મારો વિયોગ નથી. વળી અંતરના જ્ઞાનથી રહિત છું, છતાં બહેરો કે મૂંગો હું નથી. હું વિકલ્પથી રહિત છું, શુદ્ધ ચિત્તથી રહિત છું, કારણ કે મારે ચિત્ત નથી. હું જ્ઞાનામૃત છું, સમરસ છું. હું કોઈનો સ્વામી નથી, તેમ મારો કોઈ સ્વામી નથી. હું વ્યાકુળતાથી રહિત છું, ચિંતાથી રહિત છું. મારું ચિત્ત ગત થઈ ગયું છે. મને સર્વથી રહિત નિરાકુળ જાણ. હું જ્ઞાન રૂપ છું. આ જગત એક નિર્જન વરરૂપ છે, અથવા સત્ય છે અથવા અસત્ય છે, અનેક સંશયોથી યુક્ત છે કે સમ છે, પ્રવાહરૂપ છે કે એકરસ છે, નિરાકુળ કે વ્યાકુળ છે. આવા પ્રકારનું કથન હું કેવી રીતે કહી શકું? કારણ કે તે અવાચ્ય છે અને વળી મારા રૂપ છે. એવા અવાચ્ય, અકથનીય, અવર્ણનીય રૂપે હું છું. અવધૂત ગીતા અધ્યાય 3. ઓમ ઓમ ઓમ. સુવિચાર 13મો. નિર્વાણ સ્વરૂપ. ગુરુ કહે, ચેતન વ્યાપક આત્માનું જ્યાં આવાહન નથી, ત્યાં વિસર્જન પણ કેવી રીતે થઈ શકે? એક વ્યાપક આત્મામાં પુષ્પ, પત્ર, ચંદન આદિ કોણ કોને સમર્પણ કરે? ધ્યાન, મંત્ર આદિ પણ સી રીતે થઈ શકે? ત્યાં તો સર્વત્ર સમદ્રષ્ટિ રાખી કલ્યાણમય ભાવના કરવી એ જ અમારું શિવ પૂજન છે. આ સર્વ જગત ખરેખર સત્ય ઉત્પન્ન થયું છે, અથવા ખરેખર આ સર્વ જગત અસત્ય ઉત્પન્ન થયું છે, એવી રીતના વિકલ્પો મને કદી પણ ઉત્પન્ન થતા નથી. કેમ કે હું સ્વભાવથી જ મુક્ત છું, સંસારરૂપી રોગથી રહિત છું. અર્થાત જન્મ, મરણ આદિ રોગ મારામાં નથી. હું માયા મલ સહિત નથી, તેમ માયા મલથી રહિત પણ નથી. વિભાગવાળો નથી, તેમ વિભાગ વિનાનો પણ નથી. હું જુદો થઈને બહાર, તેમ અંદર પણ નથી. હું સ્વભાવથી જ મુક્ત છું. જન્મ, મરણ આદિ સંસારના રોગથી રહિત છું. હું ધર્મયુક્ત નથી, તેમ પાપયુક્ત પણ નથી. બંધનયુક્ત નથી, તેમ મોક્ષયુક્ત પણ નથી. મને તો યુક્તપણું અને અયુક્તપણું દેખાતું જ નથી. હું તો સ્વભાવથી મુક્ત છું. જન્મ, મરણ આદિ રોગથી રહિત છું. પર અપર ભાવ કદાચિત મારામાં નથી. મધ્યસ્થ ભાવ પણ નથી. કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. આ સર્વ પ્રવૃત્તિ સંસારની કે સ્વસ્વરૂપના નિધિધ્યાસનની હિતકારક છે કે અહિતકારક છે, તે હું કેવી રીતે કહું? કારણ કે હું સ્વભાવથી જ મુક્ત છું, સંસાર રોગથી રહિત છું, અવિનાશી છું. મારામાં વ્યાપક ભાવ તથા વ્યાપ્ત ભાવ કિંચિત માત્ર નથી. આધારપણું અને નિરાધારપણું પણ નથી. ત્યાં શૂન્યપણું અને અશૂન્યપણું પણ છે એમ કેમ કહી શકું? હું સ્વભાવથી જ મુક્ત છું. મારામાં ગ્રાહ્ય ગ્રાહક ભાવ નથી, તેમ કાર્યકારણ ભાવ પણ નથી. કારણ કે તે ભેદને લઈને થાય છે. આ આત્મા મનવાણીથી અગોચર હોવાથી ચિંતન કેવી રીતે થઈ શકે અને તેનું કથન પણ કેવી રીતે કરું? હું સ્વભાવથી જ મુક્ત છું, સંસાર રોગથી રહિત છું. મારે દેહ નથી ને વિદેહ પણ નથી. મન, બુદ્ધિ તથા ઇન્દ્રિયો પણ નથી. તો પછી તેમાં મારો રાગ છે કે વિરાગ છે તે કેવી રીતે કહું? હું સ્વભાવથી જ મુક્ત છું, જન્મ મરણના રોગથી રહિત છું. મારામાં જરા પણ જીવ બ્રહ્મનો ભેદ નથી. લખવામાં પણ તે આત્મા આવતો નથી.
કારણ કે તે વેદોમાં પણ છુપો રહે છે. તો પછી હે મિત્ર, તે સમ છે કે અસમ છે તે કેવી રીતે કહું? હું તો સ્વભાવથી જ મુક્ત છું. હું જીતેન્દ્રિય નથી તેમ અજીતેન્દ્રિય પણ નથી. મારામાં સંયમ અને નિયમ ઉત્પન્ન થયા નથી. તો પછી હું કેવી રીતે કહું કે ઇન્દ્રિયો પ્રત્યે મેં જય મેળવ્યો કે વિજય મેળવ્યો? હું તો સ્વભાવથી જ મુક્ત છું. હું કદાચિત મૂર્તિવાળો નથી તેમ મૂર્તિ રહિત પણ નથી. મારામાં આદિ મધ્યંતપણું નથી. તો પછી હે મિત્ર, હું બળવાળો છું કે નિર્બળ છું એમ કેવી રીતે કહું? હું સંસાર રોગથી રહિત છું. મને સર્વને સર્વથી રહિત જાણ. મારામાં માયા અને વિમાયા કદાપી નથી. તો પછી સંધ્યા આદિ કર્મ કરવા એ હું કેવી રીતે કહું? હું તો સ્વભાવથી જ મુક્ત છું. હું મૂર્ખ નથી કે પંડિત પણ નથી. મારે મૌનપણું નથી તેમજ હું મૌનપણા રહિતપણું પણ નથી. અને મારે તો તર્ક વિતર્કપણું છે કે નહીં તે હું કેવી રીતે કહું? હું તો સ્વભાવથી જ મુક્ત છું. સંસાર રોગથી રહિત છું. મને સંપૂર્ણ સમાધિયુક્ત જાણ. વળી મને લક્ષ વિલક્ષથી રહિત સમ્યક જાણ. હવે મારામાં યોગ અને વિયોગ છે કે નથી તે કેવી રીતે કહું? મારું સ્વરૂપ તો નિર્વાણ છે. હું તો સ્વભાવથી જ મુક્ત છું. મારે માતા પિતા કુલ જાતિ કદાચિત નથી અને જન્મ મૃત્યુપણું પણ નથી. ત્યાં પછી તેમાં સ્નેહ અને વિશેષ મોહપણું છે કે નથી એ કેવી રીતે કહું? હું તો સંસારથી મુક્ત છું. જન્મ મરણ આદિ રોગથી રહિત છું. અસ્તપણું મારામાં નથી. હું સદોદિત છું. પ્રકાશ અને પ્રકાશ કરનાર છું. પ્રકાશપણું અને પ્રકાશ રહિતપણું એવું મારામાં નથી. ત્યાં સવાર સાંજ સંધ્યા આદિ કર્મ મારામાં છે કે નથી એ કેવી રીતે કહું? હું તો સ્વભાવથી જ મુક્ત છું. અવિનાશી છું. સર્વજ્ઞ સર્વશક્તિમાન છું. મને તું નિરાકુલ મૂળ કારણ રહિત સંશયો વિનાનો જાણ. નિરંતર જાણ. નિરંજન જાણ. સ્વભાવથી જ નિર્વાણ જાણ. સંસાર રોગથી મુક્ત જાણ. ધીરજવાન પુરુષ સંપૂર્ણ ધ્યાન આદિ કર્મનો ત્યાગ કરી દે છે. શુભાશુભ કર્મનો ત્યાગ કરી દે છે અને તે ત્યાગરૂપી અમૃતનું પાન કરીને અખંડ આનંદમાં મગ્ન રહે છે. તેનું સ્વરૂપ નિર્વાણ છે. તે સંસાર રોગથી જન્મ મરણના રોગથી મુક્ત છે. આ આત્માને છંદો અને મંત્રો મેળવી શકતા નથી, પણ પવિત્ર અને ઉચ્ચ ભાવનાઓ વડે આત્મતત્વનું કથન કરીને મનુષ્ય તે રૂપે થઈ જાય છે. એવો વિદેહ મુક્ત શ્રેષ્ઠ અવધૂત એક રસ આત્માનંદમાં મગ્ન રહે છે. આત્માને સર્વરૂપે અનંત રૂપે જોયો. જે આત્મા વડે આ સર્વ જગત આત્મા ભરાયેલો ભરપૂર છે એવા નિરાકાર આત્માને હું કેવી રીતે વંદન કરું? ખરેખર ભેદ રહિત કલ્યાણ સ્વરૂપ અવ્યય અવિનાશી આત્મા સર્વરૂપે છે. પાંચ ભૂતોના સમુદાય રૂપા જગત મૃગ તૃષ્ણાની માફક મિથ્યા છે. તો પછી અહો, હું નમસ્કાર કોને કરું? જ્યાં નિરંજન એક જ હું છું, ત્યાં જ્યાં કેવળ આત્મા જ નિશ્ચય કરીને સર્વરૂપે છે, ત્યાં ભેદ અને અભેદ ક્યાંથી? ભેદ છે અને ભેદ નથી એવી રીતે કેવી રીતે કહું? મને તો અગમ્ય અનિર્વચનીય આશ્ચર્ય રૂપ દેખાય છે. અવધૂત ગીતા અધ્યાય 4. ઓમ ઓમ ઓમ. સુવિચાર 14મો. આત્મામાં મસ્તી. ગુરુ કહે, વેદની અનેક શ્રુતિઓ કહી રહી છે કે આકાશ વાયુ આદિ મૃગ તૃષ્ણાના સમાન છે અને એક અવિનાશી કલ્યાણ સ્વરૂપ આત્મા સર્વ ઠેકાણે છે. તો પછી કોની ઉપમા આપી શકાય? કારણ કે કોઈ ઉપમેય વસ્તુ જ નથી ત્યાં. જે અવિનાશી આત્મા ભાવ વિભાગ થી રહિત છે, કાર્ય અકાર્યથી રહિત છે, એક રસ છે, નિરંતર છે અને કલ્યાણરૂપ છે, એવા આત્માનું પૂજન કેવી રીતે કરવું તથા તપ કરીને પણ કેવી રીતે પ્રાપ્ત કરવો? મનનો જ રચેલો આ સંસાર છે. તેથી જ મન જ સર્વ ઠેકાણે છે. વિસ્તાર અને વિસ્તારના અભાવરૂપે મન જ છે. મન જ એક રસ કલ્યાણરૂપ છે. કારણ કે મનના શાંત થઈ જવાથી જગત પણ શાંત થઈ જાય છે. આવા મન વડે બ્રહ્મ ચેતન આત્મા કેવી રીતે જાણી શકાય? કારણ કે તે મન વાણીનો વિષય નથી. તે આત્મામાં દિન અને રાત્રિનો ભેદ નથી. કારણ કે દિન અને રાત્રિ સૂર્યના ઉદય અસ્તથી થાય છે. પરંતુ આત્મા તો એક સર્વત્ર કલ્યાણરૂપ નિરંતર છે. તેમાં સૂર્ય ચંદ્ર અને અગ્નિપણું કેવું? કારણ કે તે સ્વયં પ્રકાશ છે. જે અવિનાશી આત્મા ઈચ્છાના અભાવથી રહિત છે, ક્રિયા અને અક્રિયાથી રહિત છે, અને જો એક નિરંતર બધે શિવ છે, ત્યાં બહાર અને અંદર છે, એવી ભિન્ન બુદ્ધિ કેવી રીતે?
જે ચેતન બ્રહ્મ સાર અસારથી રહિત છે, શૂન્ય અશૂન્યથી રહિત છે, અને જો એક નિરંતર બધે શિવ છે, ત્યાં આદિ અને અંતપણું કેવું? જો ભેદ અભેદપણાનો વ્યવહાર નથી, જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર નથી, અને એક નિરંતર બધે શિવ છે, ત્યાં તેની ત્રણ અવસ્થા કેવી તથા ચોથી અવસ્થા તુર્યપણું પણ કેવું? કથન કર્યું અથવા કથન નથી કર્યું એવા પ્રકારનો વ્યવહાર જેમાં સત્ય નથી, તથા જાણ્યું અને નથી જાણ્યું એવા પ્રકારનો વ્યવહાર જેમાં સત્ય નથી, અને જો એક નિરંતર બધે શિવ છે, ત્યાં વિષયો કેવા, ઇન્દ્રિયો કેવી, અને મન પણ કેવું? આકાશ અને વાયુ જો સત્ય નથી, જલ પૃથ્વી અને અગ્નિ જો સત્ય નથી, અને જો એક નિરંતર બધે શિવ છે, તો વેગ કેવો અને પાણીપણું પણ કેવું? જો 14 લોક કલ્પિત છે એમ નક્કી છે, જો દેવો કલ્પિત છે એમ નક્કી છે, અને જો એક નિરંતર બધે શિવ છે, તો તેના ગુણ અને દોષના વિચારરૂપ બુદ્ધિ કરવી એ કેમ બને? જે અવિનાશી આત્મા જન્મ મરણથી રહિત છે એમ નક્કી છે, કર્તવ્ય અકર્તવ્યથી રહિત છે એમ નક્કી છે, અને જો એક બધે નિરંતર શિવ છે, ત્યાં ગમનાગમન છે એમ કેવી રીતે કહું? જેમાં પ્રકૃતિ અને પુરુષ એવો ભેદ નથી, કાર્ય કારણ એવો ભેદ નથી, અને જો એક નિરંતર બધે શિવ જ છે, ત્યાં પુરુષ અને પ્રકૃતિ એવો ભેદ છે, શિવ શક્તિનો ભેદ છે એમ કેવી રીતે કહું? જે અવિનાશી અખંડ આનંદ આત્મામાં ત્રિવિધ દુઃખનો સમાગમ નથી, બીજું ત્રિગુણી માયાનો પણ સમાગમ નથી, અને જે એક નિરંતર બધે શિવ છે, તેને બાલ્યાવસ્થા કેવી, તરુણાવસ્થા કેવી, અને વૃદ્ધાવસ્થા પણ કેવી? ખરેખર જેણે વર્ણાશ્રમ ધર્મ નથી, કર્તાપણું નથી, કારણપણું નથી, અને જે એક નિરંતર બધે શિવ છે એવા આત્માને વિશે અવિનાશીપણું અને અવિનાશીપણાની બુદ્ધિ કેવી? જો એક નિરંતર બધે શિવ જ છે, જેમ તેમાં જગત ગળાઈ ગયું છે, અને આત્મા એ ગળી લીધું, એ વ્યવહાર મિથ્યા છે, તથા જગત ઉત્પન્ન થયું છે, અને જગતને ઉત્પન્ન કરવા વાળો બ્રહ્મ છે, એવો વ્યવહાર મિથ્યા છે. આવા મિથ્યા વ્યવહારમાં જગત અવિનાશી છે અથવા અવિનાશી નથી એમ કેવી રીતે કહું? જો એક નિરંતર બધે શિવ જ છે, તેમાં પુરુષ અને અપુરુષનો વ્યવહાર નષ્ટ છે, સ્ત્રી અને નપુંસકનો વ્યવહાર નષ્ટ છે, તો હર્ષ અને શોકપણાની બુદ્ધિ કેવી? જો મોહ અને ખેદપણું નથી, સંશય અને શોકપણું નથી, પરંતુ એક નિરંતર બધે શિવ છે, તો અહમમપણું કેવું? ખરેખર જ્યાં ધર્મ નથી, બંધ અને મોક્ષ પણ નથી, પરંતુ એક નિરંતર બધે શિવ છે, તો સુખ અને દુઃખ બુદ્ધિ કેવી? જો આત્મામાં યાજ્ઞિક અને યજ્ઞ એવા વિભાગ નથી, અગ્નિ અને હોમવાની વસ્તુ એવા વિભાગ નથી, અને જો એક નિરંતર બધે શિવ જ છે, તો કર્મ અને કર્મના ફળો છે એમ કેવી રીતે કહું? ખરેખર જે શોક અને હર્ષથી રહિત છે, અહંકાર અને અનઅહંકારથી રહિત છે, એક છે, નિરંતર છે, સર્વત્ર છે, અને કલ્યાણરૂપ છે, તેઓ રાગ અને વિરાગની બુદ્ધિ કેવી? જે આત્મા મોહ અને નિર્મોહના વિકારથી રહિત છે, લોભ અને નિર્લોભના વિકારથી રહિત છે, એક છે, નિરંતર છે, સર્વત્ર છે, અને કલ્યાણરૂપ છે, એવા આત્મામાં વિવેક અને અવિવેકના ભાવની બુદ્ધિ કેવી? અહો મારા સ્વરૂપમાં અહમપણું તથા ત્વમપણું કદાચિત નથી, કુલ અને જાતિનો વિચાર પણ કદાચિત નથી, એવો હું નિશ્ચયથી શિવ પરમાર્થ રૂપે છું, તો પછી હવે હું એક અદ્વિતીયમાં વંદન કોને કરું? અહો મારા અદ્વિતીય સ્વરૂપમાં કલ્પિત દેહ એવો વિભાગ નથી, કલ્પિત લોક એવો વિભાગ નથી, હું નિશ્ચયથી શિવ પરમાર્થ રૂપ છું, તો પછી હવે હું વંદન કોને કરું? ખરેખર હું રજોગુણ વાળો અથવા રજોગુણ વગરનો કદાચિત નથી, ખરેખર હું નિર્મલ નિશ્ચલ શુદ્ધ છું, એવો હું નિશ્ચયથી શિવ પરમાર્થ રૂપે છું, તો પછી હવે વંદન કોને કરું? અહો મારા સતચિત આનંદ સ્વરૂપમાં દેહ અને વિદેહ એવી કલ્પના નથી, તથા જગત જૂઠું છે કે સાચું છે એ વ્યવહાર પણ સત્ય નથી, એવો હું નિશ્ચયથી શિવ પરમાર્થ રૂપે છું, તો પછી હવે હું વંદન કોને કરું? મને છંદો કે મંત્રો મેળવી શકતા નથી, પણ પવિત્ર અને ઉચ્ચ ભાવનાઓ વડે આત્મતત્વનું કથન વારંવાર કરીને મનુષ્ય મારા રૂપે થઈ જાય છે, એવા વિદેહ મુક્ત શ્રેષ્ઠ અવધૂત હું આત્માનંદમાં મગ્ન રહું છું. અવધૂત ગીતાધ્યાય 6. અવધૂત સમાધિ સંપૂર્ણ, સવિકલ્પ સમાધિ સંપૂર્ણ, પરબ્રહ્મનું નિધિધ્યાસન સંપૂર્ણ.
ઓમ ઓમ ઓમ. સુવિચાર 15મો. તારું સ્વરૂપ જ્ઞાનામૃત છે. ગુરુ કહે, હે વત્સ, તું નિશ્ચય કરીને એક આત્માને જાણ, તેને નિરંતર અવિનાશી અનંત જાણ. તું આત્મા જન્મતો નથી ને મરતો પણ નથી, તારો દેહ પણ નથી. તું અંદર અને બહાર સર્વકાળમાં વિદ્યમાન છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રસિદ્ધ રીતે કહ્યું છે અને શ્રુતિ પણ તેનું પ્રમાણ આપે છે. તો પછી તેની પ્રાપ્તિને સારું પિશાચની માફક તું શા માટે આમ તેમ દોડતો ફરે છે? સંયોગ અને વિયોગ તારામાં નથી, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તું નથી ને તારા નથી. તું નિશ્ચય કરીને પરમ તત્વરૂપ છે, તો પછી તું શા માટે વિષય ભોગોનો સંતાપ કરે છે? જન્મ અને મૃત્યુ, બંધ અને મોક્ષ, શુભાશુભ એ ચિત્તના ધર્મ છે, તારા નથી. તો પછી હે વત્સ, તું શા માટે રુદન શોક કરે છે? નામ અને રૂપ તારા નથી, તો તું શા માટે ભ્રાંત થઈને પિશાચની માફક આત્માને પોતાનાથી ભિન્ન જાણીને વનો તથા પર્વતોમાં ખોળ્યા કરે છે? આત્માને અભિન્ન જો અને વિષયોમાં રાગ પ્રીતિ છે તેનો ત્યાગ કરીને સુખી થા. સંપૂર્ણ શ્રુતિઓ કહી રહી છે કે આત્મા નિર્ગુણ છે, શુદ્ધ છે, અભ્ય છે, અશરીર છે, અવિનાશી છે, સર્વમાં સમ છે. એવો આત્મા તું જ પોતે જ છે એમ જાણ. એમાં જરાય શંકા લાવ નહીં. આ દેખાતા સાકાર માત્રને મિથ્યા જાણી અને નિરાકારને સદ્રૂપ જાણી એવો જેને વિવેક થયો, તેણે તત્વના તત્વરૂપ ઉપદેશ લીધો અને તેને જ આ સંસારમાં ફરીથી જન્મ સંભવતો નથી. તારે માતા નથી, પિતા નથી, બંધુ નથી, પત્ની નથી, પુત્ર નથી, મિત્ર નથી, કોઈ પક્ષપાતી નથી, તેમ વિપક્ષપાતી નથી. તો પછી હે વત્સ, તું શા માટે સંતાપ કરે છે? હે સખે, હે વત્સ, તું જરા ઘડપણ અને મૃત્યુના ભયથી શા માટે રુદન કરે છે? જન્મના દુઃખથી પણ તું શા માટે શોચ કરે છે? કારણ કે તારે વિશે જન્મ નથી, ત્યાં તેનું દુઃખ ક્યાંથી ઉદ્ભવે? વળી તું નિર્વિકાર છે, તો તું શા માટે રુદન કરે છે? તું તો જ્ઞાનામૃત છે, સમરસ છે અને આકાશવત છે. હે સખે, હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું કોઈ રૂપવાળો નથી, વળી વિરૂપ પણ નથી, તારી ઉંમર આદિ પણ નથી, તો તું શા માટે રુદન કરે છે? તું તો જ્ઞાનરૂપ સમરસ અને આકાશવત છે. હે સખે, હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તારે ઉંમર નથી, તારે મન નથી, તારે ઇન્દ્રિયો નથી, છતાં શા માટે તું સંકલ્પો વિકલ્પોમાં અટવાયા કરે છે અને વિષય ભોગોમાં કરતા ભોગતાપણું માને છે? તું તો જ્ઞાનામૃત છે, સમરસ છે. હે સખે, હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તારે કામ નથી, લોભ નથી અને મોહ નથી, છતાં તેમાં શા માટે આસક્ત થાય છે? તું તો જ્ઞાનામૃત છે, સમરસ છે. હે સખે, હે વત્સ, આ સગળા ધનાદિક તારા નથી, છતાં તું ઐશ્વર્યની ઈચ્છા કેમ કરે છે? વળી સ્ત્રી પણ વાસ્તવિક રીતે તારી નથી, તો તું શા માટે તેમાં મમતા રાખી આસક્ત બની જાય છે? તો જ્ઞાનરૂપ છે, સમરસ છે. હે સખે, હે વત્સ, ચિહ્નરૂપે પ્રપંચ સંસારની ઉત્પત્તિ તારામાં કે મારામાં નથી, છતાં આ બધો પ્રપંચ લજ્જાહીન મનને પ્રતીત થાય છે. તારામાં કે મારામાં સાધારણ અથવા વિશેષ ભેદ જરાય નથી. તું નિર્ભેદ છે, જ્ઞાનામૃત છે, સમરસ છે. હે સખે, હે વત્સ, તારું સ્વરૂપ અણુ માત્ર પણ વૈરાગ્ય રૂપ નથી, તેમ રાગવાળું પણ નથી, તથા સકામ પણ તારામાં અણુ માત્ર નથી. તું જ્ઞાનરૂપ છે, સમરસ છે, આકાશવત છે. હે વત્સ, હે સખે, તારામાં ધ્યાન અને સમાધિ એવું કાંઈ નથી, કારણ કે તારે હૃદય જ નથી. ત્યાં બહાર અને અંદર એવો પ્રદેશ પણ તારામાં નથી. વળી ધ્યેય વસ્તુ પણ નથી, કાલ પણ નથી, કારણ કે તું જ્ઞાનામૃત રૂપ છે, સમરસ છે, આકાશવત છે. જ્યાં હું આકાશવત વ્યાપક અવિનાશી આત્મા આનંદ છું, ત્યાં આ પરમાર્થ તત્વ આનંદરૂપ છે એમ કેમ કહેવાય? વળી આનંદરૂપ નથી એમ પણ કેમ કહેવાય? વળી જ્ઞાનમય છે એમ પણ કેમ કહેવાય? વિજ્ઞાનમય છે એમ પણ કેમ કહેવાય? હું તો અવિનાશી છું, સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. ખરેખર હું શૂન્ય રૂપે નથી, વિશૂન્ય રૂપે નથી, શુદ્ધ રૂપે નથી, વિશુદ્ધ રૂપે નથી, અમુક રૂપે છું અને અમુક રૂપે નથી એમ પણ નથી. હું સ્વસ્વરૂપે છું, પરમાર્થ તત્વ છું, અવિનાશી છું, સર્વજ્ઞ છું, સર્વશક્તિમાન છું. હે મુમુક્ષુજન, સંસારને તું છોડી દે અને તે છોડવાના ત્યાગને પણ સર્વથા તું સર્વ પ્રકારે છોડી દે. વળી ત્યાગ અને અત્યાગ એ બે અભિમાનને પણ ઝેરવત જાણી છોડી દે. તું સ્વભાવથી જ કેવળ શુદ્ધ અમૃત છે, ધ્રુવ છે, સર્વનું અધિષ્ઠાન છે. અવધૂત ગીતા અધ્યાય 3 શ્લોક 34-46. ઓમ ઓમ ઓમ. સુવિચાર 16મો.
તું સર્વમાં સમ છે. ગુરુ કહે, ઓમ એ પ્રકારે જે ઉચ્ચારણ થાય છે તે ઓમ બ્રહ્મરૂપ છે અને બ્રહ્મનો વાચક છે એમ સી રીતે કહું? કારણ કે વ્યાપકમાં વાચક વાચ્ય ભાગ ક્યાંથી હોય? તેમાં પર અને અપરના સારરૂપ વિચાર પણ ક્યાં? તેની અંદર 3 ગુણવાળું જગત સ્ફુરણ થયું કે નથી થયું એમ પણ સી રીતે કહેવાય? ઓમકારમાં જે અર્ધમાત્રા ઈશ્વરની સંજ્ઞા અપરબ્રહ્મ તથા બિંદુરૂપ જે બ્રહ્મ પરબ્રહ્મ બતાવવામાં આવે છે તેવા ભેદરૂપ પણ તે નથી. તે તો સમરસ સર્વમાં ઓતપ્રોત છે અને તે જે કાંઈ છે તે સર્વ કાંઈ મારે વિશે છે અને હું સર્વમાં છું. તત્વમસી આદિ મહાવાક્યોથી શ્રુતિ પ્રતિપાદન કરી રહી છે કે તે સ્વરૂપ તારું છે અને અવિદ્યા ઉપાધિથી રહિત સર્વમાં તું છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે, નીચે ઉપરના વિભાગથી રહિત, બહાર અંદરના વિભાગથી રહિત, જ્યાં એકથી પણ રહિત સર્વમાં સમ છે. ત્યાં પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે, જ્યાં કલ્પિત કલ્પનો વિચાર નથી, કાર્ય કારણનો વિચાર નથી અને જે પદ સંધિથી વર્જિત સર્વમાં સમ છે તે તું છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. અહીં જો ઘટાકાશ નથી અને ઘટ પણ નથી, જીવ નથી અને તેનું શરીર પણ નથી, ત્યાં કાર્ય કારણ એવો વ્યવહાર પણ સી રીતે બને? માટે હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. નિરાકાર નિરઅવયવ મોક્ષરૂપ એવા આત્મામાં લઘુ અને દીર્ઘ એવો વિચાર જ્યાં નથી, ત્યાં વર્તુળ અને ખૂણાઓ વાળો છે એમ કેવી રીતે કહી શકાય? માટે હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તારું સ્વરૂપ શૂન્ય અશૂન્યથી રહિત, શુદ્ધ અશુદ્ધથી રહિત, સર્વ અસર્વથી રહિત ઓતપ્રોત છે. શિષ્ય અને અશિષ્ય, ચર અને અચર એવા ભેદના વિચારથી પર જે સર્વ નિરંતર મોક્ષપદ છે તે તું છે. તો હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. જે ગુણ અને અગુણના એવા પાસના બંધનથી રહિત છે, જે જન્મ મરણરૂપ કર્મને કેવી રીતે ભોગવે? તું તો શુદ્ધ નિરંજન સર્વમાં સમ છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. ભાવ અભાવથી રહિત, કામ અકામથી રહિત તું જ્ઞાન સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. તો હે વત્સ, તારે હાનિ લાભ હર્ષ શોક સુખ દુઃખ માન અપમાનમાં મુગ્ધ બની શા માટે રુદન કરવું જોઈએ? તું સર્વમાં સમ છે. તું એકાંત ઝૂંપડીમાં નિરાશ્રય થઈને રહે કે પરિવાર સહિત જન્મ રહે તો પણ તું સર્વમાં સમાન છે. તું સંગ અને અસંગથી રહિત, જ્ઞાન અજ્ઞાનથી રહિત છે. માટે હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. જગત અવિકારી છે અને વિકારી છે એવા ભાવ અસત્ય છે. વળી તે અવિલક્ષ છે તથા વિલક્ષ છે એવા ભાવ પણ મિથ્યા છે. કારણ કે જ્યાં કેવળ આત્મા જ સત્ય છે ત્યાં બીજા ભાવો ક્યાંથી ઉદ્ભવે? માટે હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. આત્મા સર્વમાં સર્વ ઠેકાણે નિરંતર છે, અતિ નિર્મલ છે, નિશ્ચલ છે, સર્વ ઠેકાણે છે. વળી દિન રાત્રિથી રહિત છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. આત્મા ખરેખર દેહ વિદેહથી રહિત, સ્વપ્ન સુષુપ્તિથી રહિત, વિધિ નિષેધથી રહિત, સર્વમાં પરિપૂર્ણ છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. એ આત્મા સુખ દુઃખથી રહિત, હર્ષ શોકથી રહિત, સર્વમાં સમ છે. ગુરુ શિષ્યના ભાવથી રહિત, પરમ સત્વ રૂપે છે. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. વ્યાપક આત્મામાં મોક્ષ પદ નથી, બંધ પદ નથી, પુણ્ય પદ નથી, પાપ પદ નથી, પૂર્ણ પદ નથી, અપૂર્ણ પદ નથી. તો પછી હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. આત્મામાં નિષ્ઠા અને કોઈનું મન દુભવવું નહીં એ સંપૂર્ણ સારનો સાર છે. એ આપણી ભાવનાનો ઉત્તમ ભાગ છે. જો વિદ્વાન સત્ય વિચાર કરે તો ઉપનિષદ આદિ અધ્યાત્મ શાસ્ત્રોએ કરીને તેને એવા સંસ્કાર પડી જાય છે કે તેને સિદ્ધાંત માલુમ પડવા લાગે છે. વિજ્ઞાન હાથ લાગે છે એટલે આત્માનો અનુભવ થવા માંડે છે. વિષય વાસના મિથ્યા પ્રતીત થાય છે. જ્યારે આવી દશા પ્રાપ્ત થાય છે ત્યારે હે વત્સ, તું શા માટે રુદન કરે છે? તું સર્વમાં સમ છે. અનેક શ્રુતિઓ આ વાર્તાને કહી રહી છે કે આકાશ આદિ સર્વ પ્રપંચ મૃગ તૃષ્ણાના જેવો મિથ્યા છે, અસત્ય છે, અનિત્ય છે. જો એક નિરંતર એક રસ આત્મા સર્વમાં વ્યાપક છે
ત્યાં પછી હે વત્સ તું શા માટે રુદન કરે છે? તું સર્વમ સમ છે. આત્માને છંદો અને મંત્રો મેળવી શકતા નથી, પણ પવિત્ર અને ઉચ્ચ ભાવનાઓ વડે આત્મતત્વનું કથન કરીને મનુષ્ય તે રૂપે થઈ જાય છે. એવો વિદેહ મુક્ત શ્રેષ્ઠ અવધૂત એક રસ આત્માનંદમાં મગ્ન રહે છે. અવધૂત ગીતા અધ્યાય 5. ઓમ ઓમ ઓમ. સુવિચાર 17મો. અવધૂત કોણ કહેવાય? ગુરુ કહે, જેની બુદ્ધિ કામનાઓથી હણાઈ ગઈ નથી, ઇન્દ્રિયોનું જેને દમન કર્યું છે, સરળ જેનો સ્વભાવ છે, ચિત્ત જેનું ઉચ્ચ અને પવિત્ર ભાવનાઓથી શુદ્ધ થયું છે, સંગ્રહથી જે રહિત થયો છે, કોઈ પદાર્થની જેને ઈચ્છા નથી, થોડું જે ભોજન કરે છે, શાંત છે, સ્થિર છે, કદાપી પણ પોતાના મૂળ સ્વરૂપમાંથી ચલાયમાન થતો નથી, અને જે મુનિ આત્માના શરણમાં આત્મા રૂપે છે તે અવધૂત કહેવાય. જે પ્રમાદથી રહિત છે, ગંભીર સ્વભાવવાળા છે, ધૈર્યશીલ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ 6 શત્રુને જેણે જીત્યા છે, માનથી રહિત છતાં બીજાને માન આપવા વાળો છે, સર્વ કામોમાં કુશળ છે, સર્વ ઉપર મિત્ર ભાવ રાખવા વાળો છે, દયાશીલ છે, એવો દીર્ઘ દ્રષ્ટિવાળો અવધૂત કહેવાય. જે બીજા ઉપર કૃપા કરવા વાળો છે, દ્રોહ કરવા વાળો નથી, તિતિક્ષા વ્રતને ધારણ કરવા વાળો છે, અને જેની અંદર સત્યનો સાર ભરેલો છે, સમ છે, સર્વ ઉપર પરોપકાર કરવા વાળો છે, એવો પવિત્ર આત્મા અવધૂત કહેવાય. જે સંસારના પદાર્થોની તથા વિષય ભોગોની આશાના પાસથી મુક્ત છે, તથા આદિ, મધ્ય અને અંતકાળમાં પણ નિર્મલ છે, અને અખંડ આનંદમાં મસ્ત રહે છે, એવો અવધૂતના અકાર લક્ષણવાળો કહેવાય. જેને શુભ અને અશુભ વાસનાનો ત્યાગ કર્યો છે, વાણી પણ જેની બીજાને ખેદ કરે તેવી નથી, તથા વર્તમાનમાં શરીર નિર્વાહ માટે યથાપ્રાપ્ત પદાર્થોથી નિભાવી લે છે, એવો અવધૂતના વકાર લક્ષણવાળો કહેવાય. જેના શરીરના અંગો ધૂળના મલિન થયા છે, અને પવિત્ર તથા ઉચ્ચ ભાવનાઓનું નિધિધ્યાસન કરીને જેનું ચિત્ત ધોવાઈ ગયું છે, તથા રાગ, દ્વેષ આદિ દ્વંદ્વરૂપ મલિન ભાવનાઓ જેની ધોવાઈ ગઈ છે, તથા જે ધારણા, ધ્યાન આદિ કર્મોથી મુક્ત થયો છે, એવો અવધૂતના ધકાર લક્ષણવાળો કહેવાય. જેને આત્મતત્વના ચિંતનને ધારણ કર્યું છે, અને સંસારના કોઈ પણ પ્રાણી પદાર્થ માટે જરાય ચિંતા કરતો નથી, તથા ચેષ્ટા ક્રિયા કરતો નથી, અને દેહાંકાર રૂપ અજ્ઞાનથી જે મુક્ત થયો છે, એવો અવધૂતના તકાર લક્ષણવાળો કહેવાય. વહાલા બંધુ, અહીં સવિકલ્પ સમાધિ, નિધિધ્યાસન, ચિંતન સંપૂર્ણ થાય છે. એકાદ વખત વંચાઈ ગયું તેથી મહાન ફળની આશા રાખી શકાય નહીં, અને પરબ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો એમ કહેવાય નહીં. પરંતુ જ્યારે આ સવિકલ્પ સમાધિનું વાંચન, સમાધિ તત્વનું વાંચન 100, 200, 500, 1000 અને તેથી પણ વધારે અનેક વખત વાંચીને શરીરમાં રહેલું ગુપ્ત ચેતન તત્વ જગાડી દેવું જોઈએ. જેને યોગ્ય કુંડલીની શક્તિ જાગૃત થઈ એમ કહે છે. કેટલાક શરીર વિજ્ઞાન કહે છે, કેટલાક અંગ વિજ્ઞાન કહે છે, કેટલાક દિવ્ય પંચભૂત તત્વનો સાક્ષાત્કાર કર્યો, અનુભવ શરીરમાં કર્યો એમ કહે છે. કેટલાક દિવ્ય તન્માત્રાઓ સુગંધ, મધુર, સોનેરી કે રૂપેરી જ્યોતિ, વાયુ સ્પર્શ, જ્યાં ત્યાં શરીરમાં ફૂંકાતો અનુભવો, નાદ અને અર્થાત તાલ ધ્વનિ, અનાહત ધ્વનિ અનુભવો. આ 5 તન્માત્રાઓનું પ્રાગટ્ય જોયું એમ કહે છે. આ એક ગૂઢ વિજ્ઞાન છે. રાજવિદ્યા રાજગુહ્ય યોગ છે. જ્ઞાન વિજ્ઞાન યોગ છે. તત્વોનો સાક્ષાત્કાર છે. આ પંચભૂત તત્વોનો સાક્ષાત્કાર થવાથી માણસમાં નવું અંતઃકરણ પંચક ઘડાય છે, અને તે અંતઃકરણ પંચક નવું જ્ઞાન બુદ્ધિ આપ્યા કરે છે, જેથી મનુષ્ય વર્ગને જગતનું કાર્યકારણ હાથ લાગે છે, અને જ્ઞાન સચોટાત્મક સિદ્ધાંતો વાળું થઈ જાય છે. આટલે સુધી આવ્યા ત્યારે જાણવું કે આપણે નિર્વિકલ્પ સમાધિમાં આવ્યા છીએ, અને દૈવી જ્ઞાનને સંપાદન કર્યું છે. આવું જ્ઞાન વિજ્ઞાન અનુભવ્યા પછી તે જિજ્ઞાસુ સાધક તેનાથી પર થઈ જાય છે, પરમ તત્વને પ્રાપ્ત થાય છે. જિજ્ઞાસુ સાધકે પુનઃ અનેક વખત સવિકલ્પ સમાધિ કરી, તેથી તે ઈશ્વરનું સ્થૂળ શરીર એક વિરાટમાં તેણે પ્રવેશ કર્યો. હવે તે અંદરથી અંદર ગયો ત્યારે તે ઈશ્વરનું સૂક્ષ્મ શરીર 2 સૂત્રાત્મા હિરણ્ય ગર્ભમાં તેણે પ્રવેશ કર્યો. તેના શરીરમાં દિવ્ય સોનેરી પ્રકાશનો ગર્ભ રહ્યો,
આ ગર્ભાધાન હિરણ્ય ગર્ભ પીઠમાં ઉભા મેરુદંડમાં બંકનાલમાં સુષુમ્ના માર્ગમાં સ્થાપિત થઈ દિવ્ય તન્માત્રાઓ અર્થાત પંચભૂત તત્વોનો સાક્ષાત્કાર કરાવી આપે છે. આ ગર્ભ સૂક્ષ્મ તાલ ધ્વનિ રૂપે છે અને તે આખા શરીરમાં તેનો વેગ જ્યાં ત્યાં ધ્વનિઓ રૂપે સાધક અનુભવે છે. ઉપરાંત 4 અંગૂઠાઓમાંથી પવન ફૂંકાતો સાધક અનુભવે છે. મૂલાધારમાંથી સર્પાકારે કુટિલ ગતિમાં શક્તિચાલન ક્રિયા ઉભા મેરુદંડમાં સાધક અનુભવે છે. અહીં ગર્ભ મોટા વ્યાપક રૂપે શરીરમાં થયો એમ કહેવાય. હવે સાધકે ઈશ્વરના સૂક્ષ્મ શરીર હિરણ્ય ગર્ભમાંથી 3 ઈશ્વરનું કારણ શરીર અવ્યાકૃત અવ્યક્તમાં સન્મુખ ફુવારા જેવા દ્રશ્યમાં ઘૂમતા અસંખ્ય શ્વેત તેજસ્વી કણો જોઈને અવ્યક્ત કારણ શરીર રૂપ સફેદ જ્યોતિમાં દાખલ થાય છે. અહીં સાધકનો પ્રાણ અવ્યક્ત ઈશ્વર સુધી આવી પહોંચ્યો છે. આવી રીતે શુદ્ધ થયેલું પ્રાણ તત્વ જે મૂલાધારમાં સ્થિત છે તે પોતાની આંખોની સન્મુખ ઉઘાડી આંખે આજ્ઞા કણ રૂપે દર્શન દેશે, પરંતુ તેને બીજો અવ્યક્ત જેને પરમ તત્વ કહે છે તેમાં સ્થિતિ કરેલી હોતી નથી. ત્યાં સ્થિતિ કરવા માટે હવે તે પ્રાણ તત્વ મૂલાધારમાંથી ગરગર અવાજ કરીને ઉત્થાન થવાને પ્રયત્નશીલ થયું છે એમ સાધક યોગી અનુભવે છે. એને ક્રમથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ આજ્ઞા આ 6 ચક્રોનું વેદન કરીને તે જ્યારે માથામાં બ્રહ્મરંધ્રમાં 4 બીજો સનાતન અવ્યક્તમાં સ્થિત થાય છે ત્યારે સાધક યોગીને ક્ષણ સમાધિ, સહજ સમાધિ, ધર્મમેઘ સમાધિ, સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિથી પર ઉન્મન્નામાં પ્રવેશ કરે છે. ત્યાં સાધક યોગી કાષ્ટબદ્ધ જણાય છે અને જ્યારે ઉત્થાન થાય છે ત્યારે જાગે છે ત્યારે મોક્ષ સામ્રાજ્યના તખ્ત પર રાજ્યાભિષેક થઈને ઉતરી આવે છે. તેથી તેનામાં આપોઆપ અમોઘ જ્ઞાન, અમોઘ શક્તિ અને અમોઘ આનંદ જોવામાં આવે છે અને રાજાઓનો રાજા, બાદશાહોનો બાદશાહ તે બની જાય છે. અહીં તે બાલ બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી થઈને ઇન્દ્રિય વિજય કહેવાય છે, પંચભૂત વિજય કહેવાય છે, અપરાજિત કહેવાય છે. તે સમયે તેનામાં અનંત જ્ઞાન, અનંત વૈરાગ્ય, અનંત લક્ષ્મી, અનંત ઐશ્વર્ય, સિદ્ધિઓ, અનંત ધર્મ, અનંત યશને સંપાદન કરે છે. આવી રીતે જ્યારે થાય ત્યારે જાણવું કે પરમ તત્વનો સાક્ષાત્કાર થયો. હવે સાધક યોગીને કરવાનું કર્તવ્ય કાંઈ રહી જતું નથી અને મેળવવાની વસ્તુ કોઈ મેળવવાની રહી જતી નથી. પોતે તૃપ્ત થઈ જાય છે, પ્રાપ્તકામી થઈ જાય છે, સત્ય સંકલ્પવાન થઈ જાય છે. ઉપરોક્ત કથન મુજબ જ્યારે પરમ તત્વનો સાક્ષાત્કાર થાય ત્યારે જાણવું કે સવિકલ્પ સમાધિનું સર્વશ્રેષ્ઠથી શ્રેષ્ઠ ફળ મળ્યું. તે સિવાય સવિકલ્પ સમાધિ કરી તો વાહ ભલા અને ન કરી તો પણ વાહ ભલા, અને મહેનત કરી, મજૂરી કરી એટલું જ કહી શકાય. પરંતુ સવિકલ્પ સમાધિનું વાંચન 500, 1000, 2000 કે તેથી વધારે વખત વાંચવા રૂપ પ્રયોગ દ્વારા પંચભૂત તત્વોનો સાક્ષાત્કાર કરી શકાયો નહીં. અને ભજન, કીર્તન, તાલ, તંબુરા, વેદાંત શીખવવું, સંસ્કૃતનો અભ્યાસ કરી વેદો ઉપનિષદોને જાણવા, યજ્ઞ, યાગ, હઠયોગની ક્રિયાઓ, ત્રાટક, પ્રાણાયામ, હઠયોગ, સમાધિ, ઉપવાસ, યાત્રા આદિ કર્મો કરી સમયની બરબાદી કરી અને તે સર્વનું ફળ જે પંચભૂત તત્વ સાક્ષાત્કાર અથવા દિવ્ય વિજ્ઞાન, શરીર વિજ્ઞાન લાવવાનું હતું તે મેળવી શક્યા નહીં અને પરમ તત્વનો સાક્ષાત્કાર કરવાનો હતો તે કરી શક્યા નહીં. તો લેખકનું કહેવું એવું છે કે સવિકલ્પ સમાધિ સુવિચાર 4 થી 18 અનેક વખત પુનઃ કરી ઉપરાંત આ પોથીનું વાંચન નિધિધ્યાસન, ચિંતન પુનઃ કરીને શરીર વિજ્ઞાનને પ્રગટ કરવું જોઈએ. અને એમ કરીને જેઓએ શરીર વિજ્ઞાનરૂપ પંચભૂત તત્વોનો સાક્ષાત્કાર કર્યો છે તેમને ધન્ય છે, ધન્ય છે, ધન્ય છે. અને તેથી પર જેઓએ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો છે એવા અવધૂતને મારા અનેકવાર વંદન હો, વંદન હો, વંદન હો. ઓમ ઓમ ઓમ. અવધૂત ગીતા અધ્યાય 8. ઓમ ઓમ ઓમ. જ્ઞાન યોગની ત્રીજી ભૂમિકા ગ્રંથ અંશતઃ. ઓમ ઓમ ઓમ. સદગુરુ દેવ કી જય, દિનકરનાથ મહારાજ કી જય, આદ્ય જગદગુરુ શંકરાચાર્ય મહારાજ કી જય, જયાનંદ મહારાજ કી જય, દત્તાત્રેય ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતये. હર 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 મહાદેવ હર. ઓમ ઓમ ઓમ.